કોઈ એક માણસ આદિથી અંત સુધી માત્ર એકાકી રહે એવી તમે કલ્પના કરી શકો છો? આદિમાં, મધ્યમાં, અંતમાં માત્ર એકલો જ રહે. તમે તમારી જાત માટે કદી કલ્પના કરી શકો છો કે હું માત્ર એકલો જ રહું, કોઈ ન હોય, આગળ નહીં, પાછળ નહીં, જમણે નહીં, ડાબે નહીં? ગુજરાતીમાં એક કહેવત છે, વનમાં એકલું ઝાડે ન હોજો, એવી કહેવત છે. માણસની તો વાત દૂર રહી, પણ એકલું ઝાડ પણ જંગલમાં એકલું ન હોજો. એકાકીપણું છે એ આશીર્વાદ છે અને અભિશાપ છે. જે અંતર્મુખ છે એના માટે આશીર્વાદરૂપ છે. જે અંતર્મુખ નથી થઈ શક્યો એના માટે અભિશાપ છે. એટલે ઈશ્વરે જે સૃષ્ટિની રચના કરી, તમે રચનાના મૂળમાં જઈને જોશો તો ઈશ્વરે એક એવો પરિવાર રચી દીધો કે પરિવારના સાથે તમે ને તમારા સાથે પરિવાર તાણાવાણાની માફક ઓતપ્રોત થઈને એકબીજામાં એટલા બધા ઓતપ્રોત થઈ જાઓ, આદિથી અંત સુધી તમે કદી તમારી જાતને એકાકી માનો નહીં. અમારે ત્યાં ઉપનિષદમાં એવું કહ્યું છે, સૃષ્ટિની શરૂઆતમાં એકલો હતો, સ એકાકી ન રમતે, પણ એને આનંદ જ ના આવ્યો. ગુમ સુમ ઉદાસ, કોઈ લક્ષ્ય નહીં, કોઈ ધ્યેય નહીં, ચૂપચાપ એમને બેસી રહે. એકલા માણસને તમે જોયો છે? એનો ચહેરો તમે જોજો, ગુમ સુમ ઉદાસ. જેના માથા ઉપર જવાબદારી નથી, જેની સામે કોઈ લક્ષ્ય નથી, એ સુખી માણસ નથી હોતો. એને કુબેરનું ધન આપી દો, પૈસો આપી દો, પૈસો જ એને કરડવા દોડશે. જો તમે નામ સાંભળ્યું હોય, અમેરિકામાં એક બહુ મોટો અબજોપતિ માણસ હતો, કરોડાધિપતિ નહીં, અબજોપતિ. દુનિયાના 10 શ્રીમંતોની અંદર એનું નામ હતું. પાછલી જિંદગીમાં એક મોટી હોટલના ઉપરના માળને ભાડે રાખીને એકલો ને એકલો જ રહ્યો. આખો દિવસ ડ્રગના ઇન્જેક્શન લે અને પોતાની જાતને ઘેનમાં નાખી મૂકે. જેની પાસે અબજો રૂપિયા છે પણ એની જીવનમાં ઉર્મી નથી, આનંદ નથી, કિલકિલાટ નથી. ભારતમાં અને પશ્ચિમમાં મોટો ફરક છે. આ બહેનો છે, ડોશીઓ છે, વિધવાઓ છે, 70 વર્ષ થયા, 75 વર્ષ થયા, પણ એનું મન ભરેલું છે, કારણ કે એના ખોળામાં છોકરાનું છોકરું બેઠું છે. પોતાના છોકરાનું, બીજી પેઢીનું, ત્રીજી પેઢીનું, ચોથી પેઢીનું છોકરું બેઠું છે, અને છોકરાને જોઈને એનું મન ભરેલું છે. એ ઘરમાં લડે છે, ઝઘડે છે, ઘણીવાર રડે છે, ફરિયાદ કરે છે, છોકરા ગાંઠતા નથી, છોકરા કામ હાથમાં નથી. તો ચાલો તમને એક ગરડાઘરમાં મૂકી આવ્યું. ના, ગરડાઘરમાં નથી જવું. અરે જીવતા માણસ લડે, મરેલા તો કઈ લડવાના નથી. એ બધું કરે છે, પણ તે છતાંય એનું મન છે એ ભરેલું છે. અને એક ખાસ વાત યાદ રાખજો, પેટને ભરવું બહુ સરળ છે. ભારતમાં તો એવી પદ્ધતિ છે કે તમે કશું ન કરો તો કેટલાય અન્ન ક્ષેત્રો છે ત્યાંથી તમારું પેટ ભરાઈ જાય. તિજોરીને ભરવી અઘરી છે કે સરળ છે? તિજોરીને ભરવી અઘરી છે. એકવાર એવું થયેલું, એક બહુ મોટા પૈસાદાર શેઠના ત્યાં ઉતરેલો. પછી મને કે ચાલો આપણે અડધો કલાક મારી ઓફિસે જઈ આવીએ. ચાલો ગયા. 3-4 ફોન પડેલા જાત જાતના કલરવાળા. 40 મિનિટ બેઠા હશો, એમાં મને ફોન કર્યા. આ ફોન કર્યો, પેલો કર્યો, પેલો કર્યો, પેલો કર્યો. હું બેઠો બેઠો નિરીક્ષણ કર્યા કરું, જોયા કરું. મને કે ચાલો હવે. મેં કહ્યું તમારે કંઈ કામકાજ હોય તો કરો, હજુ હું તો મારા પાછળ તમે શું કેમ દિવસ બગાડ? મને કે કામ થઈ ગયું. આત્મીયતાથી મેં પૂછ્યું. મેં કહ્યું શું કામ થઈ ગયું? બસ મને કે આખા દિવસનું જે કામ કરવાનું હતું એ કરી દીધું. મેં કહ્યું મને કહો તો ખરા, તમે આ 8-10 ફોન કર્યા અડધા પોણા કલાકમાં, એમાં તમે કમાયા કેટલું?
મને કે 40,000 રૂપિયા. 40,000 રૂપિયા? અડધા પોણા કલાકમાં રીંગો ફેરવવાના 40,000 રૂપિયા? મને કે હા. મેં કહું મને શીખવાડો ને ભાઈ. મને કે ના બાપજી, એ તમારું કામ નહીં, તમે કરો એ અમારાથી ના થાય ને અમે કરીએ એ. આ માણસને તિજોરી ભરવી એ રમત વાત છે, તિજોરી ખાલી કરવી એ એનાથી અઘરું છે. તિજોરી ભરતા તો કદાચ નાના છોકરાને આવડે, 2 ચોકલેટ આપો તમે, જો કોઈને નહીં આપે, ગજવામાં જ મૂકશે, આપનારને નહીં આપે. પણ જેની તિજોરી ભરાઈ ગઈ છે, છલકાઈ ગઈ છે, ઉભરાઈ રહી છે, લોકો કે હવે કંઈક ખાલી કરો, કંઈક ખાલી કરો, નહીં કરી શકે. અને જે કરશે ને એમ સમજજો કે એ જીવન જીવવાનો પરવાનો લઈને આવેલો હતો, એટલે કરી શકે. બધા ભામાશા જેટલા પૈસાદાર તો બધા થઈ શકે, પણ બધા ભામાશા જેવા અમર ન થઈ શકે. બાકી પૈસાદાર તો ઘણાય થઈ શકે, પણ અમરતાનો પરવાનો તો એક ભામાશાને જ મળ્યો હોય, જે ફના થનારની પાછળ ફના થતો હોય. પેલો પ્રતાપ ફના થવા નીકળ્યો છે, એની પાછળ જે ફના થવા તૈયાર થયો હોય. અને દુનિયાનો એક નિયમ છે, ફના થનારને લોકો પૂજે છે, ફના થનારનો ઇતિહાસ હોય છે. જે મહાપુરુષના નિમિત્તે આપણે સૌ અહીં એકત્રિત થયા છીએ, હરદાસ બાપા, એમાં શું ફનાગીરી તો છે? ફનાગીરી સિવાય બીજું કઈ છે? જે માણસ લગ્નની ચોરીમાં બેઠો હોય, કેટલા ઉમળકા હોય, કેટલા અરમાન હોય, એક ફેરો, બીજો ફેરો, ત્રીજો ફેરો, અને ત્રીજા ફેરે બૂમ પડે, ગાયોને બચાવો, ગાયોને બચાવો, ગાયોને બચાવો. તમને ખબર નથી આ કચ્છે કેટલા લોહીની ધારાઓ કચ્છમાં વહી છે, તમને ખબર નથી. ખબર નથી એમ જયારે હું કહું છું ત્યારે તમારું અપમાન નથી કરતો, એમ ના સમજતા હું તમારું અપમાન કરું છું. પણ ઇતિહાસ છે, ઇતિહાસના ઊંડાણમાં વેપારીઓ જતા નથી. મોટા ભાગે વેપારીઓને વાંચન ઓછું હોય છે. આ કચ્છની ધરા ઉપર એટલું લોહી વહાયું છે, એટલું લોહી વહ્યું છે, એનો તો મોટો ઇતિહાસ છે. અને મારો વિષય ઇતિહાસ છે. એ લોહીની નદીઓના વચ્ચે કેટલીક વાર એવા પ્રસંગો બની જાય છે. એક માણસ છે, મીંઢળ બંધો વરરાજા હોય અને ફાટ દઈને છેડાછડી કાપે. પહેલાના જમાનામાં વરરાજાના હાથમાં તલવાર આપવામાં આવતી. અત્યારે હવે આપે છે કે નહીં ખબર નહીં. અમારે ત્યાં ચડોતરમાં આવડું કંઈક આપે, છરી જેવું હવે નાનું કરી નાખ્યું. અહીં તો પૂરી તલવાર આપે છે. એ તલવારના પાછળનો હેતુ એ હતો, યાદ રાખજો, પરણવું સહેલું છે, પણ સ્ત્રીનું રક્ષણ કરવું એ બહુ અઘરું છે. અને જેના બાવડામાં સ્ત્રીનું રક્ષણ કરવાનું જોર હોય એને જ પરણવાનો અધિકાર છે. જો સ્ત્રીનું રક્ષણ ના કરી શકો, માત્ર રક્ષણ એટલે ડાકુઓથી જ રક્ષણ નહીં, ધન છે ને એની ચારે તરફ લૂંટારું રહેવાના ને રહેવાના જ. પછી એ પૈસાનું ધન હોય કે સૌંદર્યનું ધન હોય કે બીજું કોઈ ધન હોય, એની ચારે તરફ ડાકુઓ રહેવાના જ. સીતા જેવી સીતાનું હરણ થયું અને રામ જેવા રામ છે એ હરણને રોકી ન શક્યા, તો સામાન્ય માણસની તો વાત જ શું કરે. એટલે એને ઘોડે ઉપર વરઘોડો કાઢે છે, એના ઘોડે ચડાવે છે, તલવારો બંધાવે છે ભેટે. કે આ રમત નથી, આ ખાડાના ખેલ છે. એનું નામ જ ખાડા, તલવારનું નામ જ ખાડું કહેવાતું. આ ખાડાના ખેલ છે. એમાં એક બીજું પણ કારણ છે, માણસની સૌથી વધારેમાં વધારે જે લાગણી વૃત્તિ, મોહ વૃત્તિ છે ને, એ પુરુષની સ્ત્રીમાં અને સ્ત્રીની પુરુષમાં છે. માનો પ્રેમ હોય, બાપનો પ્રેમ હોય, ભાઈનો પ્રેમ હોય, બધા ઘણા પ્રેમ હોય, પણ એટલા બધા તીવ્ર ના હોય, એટલા બધા તીવ્ર ના હોય. જે તીવ્રતા છે ને એ તો નરનારીના પ્રેમમાં તીવ્રતા છે. એ તીવ્રતાને કાપવી એ કોઈ રમત વાત છે? આ એક બહુ મોટું સુરાતનનું કામ છે. અમારે ત્યાં ચડોતરમાં એક પ્રીતમ સ્વામી થયા
અને એમણે બહુ સુંદર ભજનો લખ્યા છે. એમાં એક ભજનની પહેલી લીટી છે, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પછી કે કેવી રીતે, પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. મસ્તક બચાવનારાનું મસ્તક ઉડી જતું હોય છે અને મસ્તકને મુઠ્ઠીમાં લઈને ફરનારનું મસ્તક અમર થતું હોય છે. જે કૂતરાની માફક સંતાઈ જતા હોય છે એ કૂતરાની મોતે મરતા હોય છે. આ હરસુર બાપા એટલે હરદાસ બાપાએ ત્રીજા ફેરામાં પોતાની જાતે છેડાછેડી કાપીને, મરણીયો માણસ શું ના કરી શકે. માણસની અંદર પરમેશ્વરે અમાપ શક્તિ મૂકેલી છે, મગજમાં મૂકેલી છે, હૃદયમાં મૂકેલી છે અને આખા શરીરમાં મૂકેલી છે. મારા એક ચરોતરના ઓળખીતા પટેલ, 82 વર્ષની ઉંમર, 82 વર્ષની, ધનબાદ જરિયામાં રહે. રાત્રે 4 ડાકુઓ આયા, ચોર આયા, 4 માણસો આખું લૂંટી લેવા માટે. આ વૃદ્ધે મને આવીને વાત કરી, બાપજી મને ખબર નહીં, હું 82 વર્ષનો, પેલા તો પહેલવાન જેવા, પણ પથારીમાંથી છલાંગ લગાવીને ઉભો થઈ ગયો અને જે હનુમાનજી શરીરમાં આવ્યા ને, એક માણસને મેં પકડી લીધો. એ માણસે ગમે એટલા ધમ પછાડા કર્યા, બીજાએ મને માર્યો પણ મેં એને ના છોડ્યો તો ના જ છોડ્યો. મેં કહ્યું રોજ આટલું બળ આવતું ખરું કે ના? તે દિવસે જ ખબર નહીં ક્યાંથી આવી ગયું, એ દિવસે જ ક્યાંથી આવી ગયું. માણસ છે જયારે અંદરથી જાગતો હોય છે ત્યારે એના શરીરમાં એક જુસ્સો આવતો હોય છે, એના હૃદયમાં એક બળ આવતું હોય છે અને એની બુદ્ધિ કામ કરવા લાગી જતી હોય છે. આ ધીંગાણે ચડેલો માણસ ગાયો પાછી લાવ્યો, ગાયો તો પાછી લાવ્યા. પણ મેં તમને કહ્યું ને, ઇતિહાસની એક કરુણતા છે. જયારે સામી છાતીએ તમે કોઈને પહોંચી નથી શકતા તો કાયર માણસ પીઠ પાછળ ઘા કરતો હોય છે. આખી દુનિયામાં મર્દાનગી નથી હોતી, મેલી રમતે હોય છે. મર્દાનગીના ઇતિહાસ છે એ જુદા હોય છે અને મેલી રમતના ઇતિહાસ જુદા હોય છે. મોટામાં મોટો મહાન પુરુષ હોય, મેલી રમતમાં તમે એને મારી શકો, વિશ્વાસઘાત કરી શકો, પછાડી શકો. અને એ રીતે એમના શરીરનો વધ કરવામાં આવ્યો. 300 વર્ષ થયા આજે. પણ એ 300 વર્ષ એક પરિવારને, જે પરિવારમાં આ માણસ જન્મ્યા, એ પરિવારને જગાડવામાં કામ આવ્યું. દીવામાં તેલ બળે છે, નાશ નથી થતું, એ નષ્ટ નથી થતું. નષ્ટ કયું થાય છે? જે ઢોળાઈ જાય છે. જે દીવાને ઠેસ વાગી, કોળિયું ઊંધું પડ્યું, ઢોળાઈ ગયું, એ નષ્ટ થયું. પણ જેણે કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક અજવાળું આપ્યું, એ તેલ નષ્ટ નથી થયું. એ તો ધન્ય થયું છે, એ તો સફળ થયું છે. બલિદાન એક રીતે નહીં તો અનેક રીતે એ પરિવારને ઊંચો લાવવા માટે. અને મારી વાત ઉપર વિશ્વાસ કરજો, તમે જે આગળ વધ્યા છો, આ કચ્છમાં ઘણા પરિવારો છે, ઘણા પરિવારો છે, પાટીદારોમાં ઘણા પરિવારો છે, પણ એ બધા પરિવારોમાં તમારો પરિવાર જે આટલો મોટો ફળ્યો, ફાલ્યો, વિકસ્યો દૂર દૂર સુધી અને સમૃદ્ધ થયો છે, એમાં તમારી બુદ્ધિ કારણ છે, તમારી આવડત કારણ છે, તમારી હોશિયારી કારણ છે. પણ એ બધાની સાથે સાથે કોઈના આશીર્વાદે કારણ છે. ભલું થાવ, ભલું થાવ, ભલું થાવ. તમારી વાડી લીલી રહે. એક માં ઘરે બેઠી બેઠી, એનો છોકરો ઓડિશામાં છે, આસામમાં છે, માં વિધવા છે, અહીં ઘેર બેઠી બેઠી રોજ દીવો કરી, હાથમાં માળા લઈ અને પ્રાર્થના કરે છે, મારા છોકરાનું ભલું થાવ, ભલું થાવ, ભલું થાવ. એને તમે નકામું ના સમજતા, એને કોઈ વ્યર્થની ક્રિયા ના સમજતા. પેલો જે છોકરો અહીંથી 2000 કિલોમીટર દૂર બેઠો છે, એને એ રસ્તો બતાવે છે, એના માટે એક પ્લેટફોર્મ ઊભું કરે છે, એના માટે ભૂમિકા તૈયાર કરે છે. એટલે આપણે કહ્યું માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. હવે પેલો 2000 માઇલ દૂર બેઠેલો છોકરો છે, એ જો માને ભૂલી જાય તો એ કૃતજ્ઞ છોકરો છે.
જો એ બાપને ભૂલી જાય તો એ કૃતજ્ઞ છોકરો છે. હું કમાયો, તમે શું કર્યું, એવું જો એ બોલે તો એ કૃતજ્ઞ છોકરો છે. એણે જે કર્યું એ તને દેખાતું નથી, તે જે કર્યું એ તને દેખાય છે, પણ એણે જે કર્યું એ તને દેખાતું નથી. એટલે પરમેશ્વર છે. પરમેશ્વરે સૃષ્ટિની રચના એવી કરી કે સ એકાકી ન રમતે, એને આનંદ ના આવ્યો, રસ ન પડ્યો. ને રસ ના પડ્યો એટલે ભગવાને પૂછ્યું, કેમ ભાઈ આમ ગુમસુમ બેસી રહે છે? જયારે જુઓ ત્યારે તારું મોઢું ચડેલું, ઉતરેલો ચહેરો, નિસ્તેજ આંખો. પરિણ્યા વિનાનો કોઈ માણસ હોય એકાકી, એનું ઘર જઈને જોવું હોય તો જોજો. કોઈ દાડો જોયું છે? સંડાસનો લોટો અને પાણીયારાનો લોટો એક જ કલરનો, તમારે ખબર જ ના પડે કે આ પાણીયારાનો છે કે આ સંડાસનો છે. બેયના કલર વાહ વાહ, બધું મેલ હોય, ગંધાતું પડ્યું હોય, આમ ચારે તરફ વેર વિખે. ભગવાને પૂછ્યું, શું તારી શું ઈચ્છા છે? આથ દ્વિતીયમ આઈચ્છત, કોઈ બીજું હોય તો સારું, મને એકલાને ગમતું નથી, મને કોઈ બીજું આપો. આથ જાયા મે સ્યાત, મને પત્ની આપો. જાયા એટલે પત્ની. મને આથ જાયા મે સ્યાત. ભગવાને કહ્યું, ભલે ત્યારે લે આ જાયા આપ. અને જાયા આવી પછી જે દોડાદોડી શરૂ થઈ ગઈ, જે દોડાદોડી શરૂ થઈ ગઈ. હવે એને બેસવાનો ટાઈમ જ નથી. બસ જયારે જુઓ ત્યારે. અને બહુ આનંદ આવે છે, બહુ રસ આવે છે. આ પ્રવૃત્તિનું મૂળ છે, આ પ્રવૃત્તિનું મૂળ છે. પણ જાયા આવી, આ તો એક વાત થઈ. જાયા આવ્યા ને 5 વર્ષ થયા, 10 વર્ષ થયા, 15 વર્ષ થયા, હજુ કોઈ સંતાન નથી. તમે કોઈ સંતાન વિનાના માતા પિતા પુરુષ, સ્ત્રી પુરુષ હોય, એમના હૃદયને કદી તમે જોયું છે? એમને કેમ વેદના થાય છે? ફરી પાછો ચહેરો, પેલા એકનો ઉતરેલો ચહેરો હતો, હવે 2નો ઉતરેલો ચહેરો. 2 ગુમસુમ ગુમસુમ. અરે સરસ મિલ ચાલે છે, પૈસો છે, બંગલો છે, ગાડી છે, રોજ લાડવા બનાવીને ખાઓ એટલી આવક છે. હવે તમારે દુઃખ શું છે? બસ એક સવાશેર માટી, એક સવાશેર માટી. કોણે આ ભૂખ ઉભી કરી? શા માટે આ ભૂખ ઉભી કરી? કારણ કે પરમેશ્વર છે ને, એને એક સૃષ્ટિ રચના કરવી છે ને, સૃષ્ટિ રચનાના કેન્દ્રમાં એક પરિવાર છે. વ્યક્તિ માત્ર નહીં, એકાકી વ્યક્તિથી કશું ના થાય. એટલે એને એક પરિવાર બનાવવો છે. પરિવાર બનાવવો છે એટલે પહેલા જાયાની ભૂખ મૂકી, ને જાયા સંતોષ થયો, તૃપ્તિ થઈ, હવે એને સંતાનની ભૂખ મૂકી. દેરીએ દેરીએ દીવા કરે છે. આ ઉપાય કરો, આ ઉપાય કરો, આ ઉપાય કરો, ફલાણો ઉપાય કરો. તમારે જોવું હોય તો જોજો, આપણે ત્યાં 5 પરિવારો છે. 5 પરિવારો છે. એક દશરથનો પરિવાર, એક રાવણનો પરિવાર, એક પાંડવોનો પરિવાર, એક કૌરવોનો પરિવાર અને એક યાદવોનો પરિવાર. રામાયણ ને મહાભારતમાં આ 5 પરિવારોની કથા છે. અને 5 પરિવારો પાસેથી શીખવા જેવું છે, સમજવા જેવું છે. સંતાનની ભૂખથી દશરથ પીડાય છે, રાણીઓ પીડાય છે. માણસની એક ઈચ્છા હોય છે, આ બધું કોના માટે, આ બધું શા માટે? કોઈ ભોગવનાર આપ ભગવાન, કોઈ ભોગવનાર આપ. હું તમને એક બીજી વાત કહું છું, જેને સંતાન ન હોય એને દાજા ઉપર કદી ડામ ના દેશો. ઘણા માણસોમાં કુટેવ હોય, એક તો બિચારાને સંતાન નથી, ઉપરથી દાજા ઉપર ડામ દે. દાજા ઉપર ડામ કેવી રીતે દે ખબર છે? આ બહેનોમાં ખાસ એવું. આજે આ કામ બગડી ગયું. કેમ બગડી ગયું? પેલીનું મોઢું જોયું હવારે એટલે. હવે એ સાંભળે ત્યારે એને કેટલું દુઃખ થાય. તો તમારું મોઢું જોવા બધાનું કામ સુધરી જ જતું હશે. પેલા તમારા ઘરવાળાને પૂછો કેટલું તમારું મોઢું જોઈને કેટલું કામ સુધરે છે, કેટલું બગડે છે. કોઈને ડામ ના દેશો. તમને જે મળ્યું છે એ સારું છે, પણ જેને નથી મળ્યું એના માટે આશ્વાસન આપો,
આશ્વાસન ના આપો તો કાંઈ નહીં, પણ એ દાઝ્યા ઉપર મીઠું તો ના ભભરાવો. માણસની આ એક કુટેવ હોય છે. અને દશરથને બહુ વેદના છે. એક બીજી વાત યાદ રાખજો, સંતાનની લાલસા પ્રાણી માત્રમાં છે. ચકલીમાં છે, કૂતરીમાં છે, ગાયમાં છે, માણસમાં છે, માણસ માત્ર જંતુ માત્રમાં છે. પણ જે માણસની પાસે અઢળક સંપત્તિ છે, બહુ વિશાળ સત્તા છે, ઘણી પેઢીઓ છે, એની વૃદ્ધાવસ્થા, એની પાછલી જિંદગી જો સંતાન ન હોય તો જ્યારે જુઓ ત્યારે ચિંતામાં ને ચિંતામાં જ વ્યતીત કરે. આ શું થશે, આ કોણ વહીવટ કરશે, આને કોણ સંભાળશે. એનું મન હંમેશા દુઃખી થયા કરશે, એને ઊંઘ નહીં આવે. સંપત્તિ એક જવાબદારી છે, ઐશ્વર્ય એક જવાબદારી છે. એ ઈચ્છે છે કે હું કોઈના હાથમાં સોંપીને મરું. અને જેને 2, 3, 4 કયાગરા છોકરાઓ છે, બાપે બધું આપી દીધું છે, 5, 10 વર્ષ થઈ ગયા, બધું સોંપી દીધું છે. હવે એ બિલકુલ હલકો માણસ, બિલકુલ ફ્રી માણસ છે. એને મરતાય આનંદ આવે છે. કોઈ ભાર નહીં, કોઈ ટેન્શન નહીં, કોઈ દબાણ નહીં. ખબર છે મારા કરતા સારી રીતે સંભાળે છે. હવે આટલું મોટું મંડાણ કર્યું છે, આ બધું આપવું કોને, કોણ સંભાળશે? અને એ ચિંતાનો કોઈ ઉપાય ખરો? આપણા ત્યાં પ્રાચીન કાળમાં એક શબ્દ ખાસ વપરાતો હતો, આજે વિકૃત થઈ ગયો, જુદા અર્થમાં વપરાવા લાગ્યો. એ શબ્દનું નામ છે પુરોહિત. પુરોહિત, પુરઃ અગ્રે અગ્રે હિતમ ઈચ્છતિ ઇતિ પુરોહિત. પોતાના યજમાન આગળ આગળ કેમ ભલું થાય એનો જ જેના મનમાં વિચાર આવ્યા કરતો હોય એને પુરોહિત કહેવાય. એવું નહીં વર મરે કે કન્યા મરે એ નહીં, કારણ આ મારો યજમાન છે, એની પેઢી કેમ સુખી થાય. વશિષ્ઠ છે ને એ પુરોહિત છે. હું તમને ખાસ ભલામણ કરું છું, એક મિત્ર રાખજો, એક સુહૃદ રાખજો. ભગવદ્ ગીતામાં લખ્યું છે મિત્રનો અર્થ થાય છે ભયંકર વિપત્તિમાં પણ તમારો સાથ ના છોડે. ભલે તમે ભૂલ કરી હોય, તમે ખોટું કરી બેઠા હો, પણ તમારો સાથ ના છોડે, એ મિત્ર છે. મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય, સુખ में पीछे पड़ रहे और दुख में आगे હોય. ઢાલ છે, જયારે સુખના દિવસો હોય તો પાછળ લટક્યા કરે, સુખ में पीछे पड़ रहे और दुख में आगे હોય, પણ જો કોઈ તલવાર મારવા આવે પેલી ઢાલ આગળથી. એટલે એક તો મિત્ર. પણ એક બીજી વાત કહું છું, 1000 બાયલાઓને મિત્રો બનાવવા એના કરતા એક મર્દને મિત્ર બનાવજો. હવે તાબોટા પાડનારા બધા 1000 ભેગા કર્યા છે, તમે ભજીયા ખવડાવો, ચા પીવડાવો ને તાલીઓ પાડે, પણ જ્યાં એક કાંકરો પડ્યો નહીં તમારા ઉપર બધા ઉડી જવાના છે. એના કરતા એક મર્દ માણસ હોય ને એને મિત્ર બનાવજો, એક સુહૃદ બનાવજો. સુહૃદનો અર્થ થાય છે જે તમારા માટે હંમેશા સારું હૃદય રાખે, સારું દિલ રાખે, એના દિલમાં મેલ ના આવે. એ માં હોય, બાપ હોય, પતિ હોય, પત્ની હોય, નોકર હોય, ચાકર હોય, ભાગીદાર હોય, કોઈ પણ હોય, પણ સુહૃદ હોય. અને એક સલાહકાર રાખજો. તમે ગમે એટલા બુદ્ધિશાળી હો, ગમે એટલું ડાપણ તમારામાં હોય, તો પણ એક સલાહકાર રાખજો. પાંડવોએ સલાહકાર રાખ્યો અને કૌરવોએ પણ સલાહકાર રાખ્યો છે ને, બંનેને સલાહકાર છે. પાંડવોના સલાહકાર શ્રી કૃષ્ણ છે અને કૌરવોના સલાહકાર શકુની છે. શકુનીએ નાશ કરાવી નાખ્યો, આખું ખેદાન મેદાન કરાવી નાખ્યું. પાછો આવો સલાહકાર ના આવી જાય. એટલે ભગવાનને પ્રાર્થના કરવાની, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. ને બુદ્ધિશાળી માણસનું આ પહેલું લક્ષણ છે કે જે કોઈને પૂછીને મહત્વનું કામ કરે. અનાળી માણસોનું આ લક્ષણ છે કે એમ છે કે મારે કોઈને પૂછવાની જરૂર જ નથી,
મને ક્યાં નથી આવડતું, મને કોઈ વાર શું સલાહ આપતું હતું, હું તો બધું જાણું છું. આ મૂર્ખા માણસનું આ પહેલું લક્ષણ છે. એટલે એક માણસ એવો રાખજો જે ચડતીની દશા હોય કે પડતીની દશા હોય તમને સાચી સલાહ આપે. દુઃખી છે દશરથ, પૈસેથી નહીં, હાથી ઘોડાથી નહીં, સંતાનથી. સંતાન નથી, સંતાન નથી, સંતાન નથી. અને પછી વશિષ્ઠ પાસે ગયા. વશિષ્ઠે કહ્યું રવા દે ને, સંતાનનો મોહ જવા દે ને. ના, સંતાન જોઈએ. આ તમારો લગાવેલો બગીચો, તમારો વાવેલો આંબો, એમાં કેરીઓ ના બેસે, વાંજિયું ઝાડ પણ સારું ના લાગે, વાંજણી ગાય પણ સારી ના લાગે, વાંજણી ભેંસ પણ સારી ના લાગે, તો એક ચક્રવર્તી રાજા વાંજિયો મરી જાય? એક સામાન્ય મજૂર હોય તો હજુ સમજી શકાય, એક ચક્રવર્તી રાજા છે એ સંતાન વિનાનો મરી જાય, તમને ચિંતા નથી થતી? આ પરિવારનું આ પહેલું લક્ષ્ય. ભલે જાઓ, સંતાન થશે. અને સંતાન થયું એટલે 2 માંથી 3, 4, 5, 6, 7 વધ્યું. આ વધે છે એ લોકોને ગમે છે. માયા કહેતા જાય, પ્રપંચ કહેતા જાય, મોહ કહેતા જાય, પણ એ વધે છે, એ ગમે છે. અને જો ના વધે તો બહુ દુઃખ થાય છે. દશરથને દુઃખ થયું, ભલભલાને. વ્યાસ છે એ સુખદેવની પાછળ દોડ્યા, આવડા મોટા વ્યાસ છે. પુત્રે ચિતન્મય તયા તરબો નનેદુ. કારણ કે પરમેશ્વરે છે ને ઈચ્છે છે કે એનો એક પરિવાર બનાવો. હવે માનો કે છોકરાઓ થયા, પણ છોકરાઓ ભણે નહીં તો, તમારી પેઢીમાં કામે ના લાગે તો, 18 વર્ષના, 20 વર્ષના, 22 વર્ષના, 25 વર્ષના થયા, તમારો મોટો કારોબાર છે પણ છોકરો ધ્યાન જ નથી આપતો, તો વળી પાછી તમને ચિંતા થાય કે ના થાય? તરત જ પાછા અમારા જેવાના ત્યાં દોડે, બાપજી આ છોકરો સુધારો ને. અમે શું કામ સુધારીએ, તમારો છો તમે સુધારો. ના ના, કે હવે અમારા તો હાથમાં રહ્યો નથી. પછી બીજી ઈચ્છા થાય, છોકરો હોવો જોઈએ પણ અમારી લાઈન નો હોવો. રામાયણમાં લખ્યું છે, વૃદ્ધાવસ્થામાં બાપને માને સૌથી વધારેમાં વધારે સુખ ક્યારે થતું હોય છે? જ્યારે કોઈ બીજા માણસો આવીને એના છોકરાઓના વખાણ કરે ત્યારે. પિતુ હિ પ્રમોદી જાસુ એમ કરીને લખ્યું છે. આવીને વખાણ કરે કે ગામમાં ઘણા છોકરા પણ તમારા છોકરા જેવો કોઈ નહીં હો. એટલે એના બાપનું મન તૃપ્ત, સંતોષ. અને ઉલટી વાત કરે તો ગામમાં ઘણા છોકરા પણ તમારા છોકરા જેવો કોઈ અનાળી નથી, કોઈ ઊંધો છોકરો નથી. એને જાહેર ખબર આપવી પડે કે અમારા ચિરંજીવી ફલાણા ફલાણા, એમની સાથે કોઈએ વ્યવહાર રાખવો, અને કોઈ રાખશે તો એની જવાબદારી અમારી. યાદ રાખજો, સંતાન ન હોવાનું જે દુઃખ છે ને, એના કરતા કુસંતાનનું દુઃખ તો એનાથી વધારે છે. પછી એ કહે આના કરતા તો સંતાન ન હોત તો સારું. તો પહેલા પાછો તું દેરીએ દીવા કર, ભગવાનને જપીને બેસવા નતો દેતો, અને હવે કહે છે કે આના કરતા તો ન હોત તો સારું. સૃષ્ટિ એક પ્રવાહ છે, ધસમસતો પ્રવાહ છે. હું એમાં તણાવ છું, તમે તણાવ છો, આખી દુનિયા એમાં તણાય છે. તમારી મરજીથી પ્રવાહ ચાલતો નથી, મારી મરજીથી અટકતો નથી. અમે બધાએ ઘર છોડ્યું, કુટુંબ છોડ્યું, ફલાણું છોડ્યું, એક નવો પરિવાર બની ગયો કે નહીં? દાડો અમારી દુનિયામાં ડૂબકી લગાવીને જોજો. આ મારે કાકા ગુરુ, આ મારે દાદા ગુરુ, બધે કાકા ગુરુ આવ્યા ખરા પાછા. પેલા કાકાની જગ્યાએ કાકા ગુરુ આવ્યા. અમારે ફલાણા ભત્રીજા ચેલા થાય, અમારે ફલાણા ચેલા થાય. એનો એ જ પરિવાર ફરી પાછો. માણસ જ્યાં જાય ત્યાં, જંગલમાં જાય તો જંગલમાં, પરદેશમાં જજો, પરદેશમાં વૃદ્ધ માણસો એકાકી જીવવું પડતું હોય છે. તો છેવટે કૂતરું પાડે, બિલાડું પાડે, ઉંદર પાડે. ઉંદર પાડે છે આપણે તો ઉંદરે પાડે, અને એ બિલાડાના સાથે આખો દિવસ વ્યતીત કરે. કારણ કે માણસ છે એકલો રહી શકતો, એકલો નથી રહી શકતો. ચાલો હવે છોકરો નોકરીએ ચડી ગયો, લાઈને લાગી ગયો, ધંધે વળગી ગયો, કમાય છે સારું, બધું બરાબર છે,
પણ પરણવાની ના પાડે છે. એના મા બાપ કે છે બેટા તારા માગા આવે છે, છોકરો કે ના મારે પરણવું નથી, મારે પરણવું નથી. વળી પાછા લોકો અમારી પાસે આવે, મહારાજ ત્યારે અમારા છોકરાને સમજાવો ને. કેમ? એ જુઓ ને 30 વર્ષની ઉંમર થવા આવી તો હજુ ના ના કયા કરે છે. તો ભલે ના રહેવા દો ને, શું કેમ જોર કરો છો? ના હો, એવું તો ચાલતું હશે. પછી ઘણી વાર લોકો અમને એમ કે મહારાજ તમે તો ગંગ નાયા હો. મેં કહું આવો ને તમને નવડાવીએ. હે ના ના ના, તો તમારે ના ના હોય તમારા છોકરાને નવડાવીએ કે ના હો, એને એની વાતે ના કરતા. તમે જરા ધ્યાનથી જુઓ કેવી રચના બનાવેલી છે. જે પરણવા નથી માંગતો એને કોઈ ચિંતા નથી ભવિષ્યની, પણ એના મા બાપના મનમાં ચિંતા થાય છે, એના મા બાપના મનમાં. અને એટલે આપણા ત્યાં ઉપનિષદોની અંદર જયારે ગુરુકુલનો પીરિયડ પૂરો થાય, વિદ્યાર્થીને ઋષિ વિદાય કરે, ત્યારે વિદાય કરતી વખતે એને કેટલીક આજ્ઞાઓ આપે છે, વ્રતો આપે છે. એમાંનું એક વ્રત છે, એક આજ્ઞા છે, પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી. તું ઘેર જા અને પ્રજારૂપી તાંતણાને તોડીશ નહીં, પ્રજારૂપી તાંતણાને ચાલુ રાખજે. આ વૈદિક યુગ છે, આ વૈદિક પીરિયડ છે. હમણાં મારે ત્યાં મહિનો થયો હશે, એક સજ્જન આવ્યા, મને કે બાપજી તમારું એક કામ પડ્યું છે. મેં કીધું શું છે? કે મારા સગાનો છોકરો MBBS ના બીજા વર્ષમાં, બહુ પ્રતિભાશાળી, બહુ મેધાવી, SSC માં એટલા સરસ માર્ક લાવ્યો, 12માં એટલા સરસ માર્ક લાવ્યો કે એને પોતાના માર્ક ઉપર પ્રવેશ મળ્યો. એટલા સરસ બ્રિલિયન્ટ છોકરો. અને એક બીજી વાત યાદ રાખજો, જે બ્રિલિયન્ટ છોકરાઓ હોય છે ને એ જ આત્મહત્યા કરતા હોય છે, એ જ ઉથલપાથલ કરતા હોય છે. જે આ વર્ષે ફેલ થયા, બીજા વર્ષે ફેલ, એ આત્મહત્યા ના કરે. એમને એ તો જાણતા હોય, પહેલાથી જ રિઝલ્ટ જાણતા હોય કે આ તો આપણે આ રિઝલ્ટ આવવાનું જ છે, એમને કઈ અસર જ ના હોય. એ ગૃહ ત્યાગ કરે તો એ બુદ્ધ જ કરે કે કોઈ મહાવીર કરે. એટલે જે પ્રતિભાશાળી છે ને, તમારે જોવું હોય તો જોજો, એ જ આવું કઈ ને કઈ ઊંધું ચત્તું કરી મૂકતા હોય છે. હવે 2 વર્ષ એને MBBS ના બહુ સારી રીતે કર્યા. પછી એક બાપુની શિબિરમાં ગયા અને શિબિરનો ચટકો એવો લાગ્યો એ ભણવાનું છોડી દીધું છે. હવે બિલકુલ ભણતો નથી. અમે એને બહુ સમજાયો તું ભણ, કે શું કરવું છે, ભણીને શું કરવું છે, કોના માટે ભણવું છે, શી જરૂર છે ભણવાની. બાપુએ એને કોઈ બીજા આશ્રમમાં ગોઠવી દીધો છે. અમે હાથ જોડીને પ્રાર્થના કરવા ગયા, સમજાવવા ગયા, એને 2 વર્ષ પૂરા કરી લેવા દો. એ ડોક્ટર થઈ જાય પછી તમારે જે કરવું હોય એ કરજો, પણ એનું ભણતર ના બગાડો. કેટલી મહેનતથી મારો એકનો એક દીકરો, હું ગરીબ માણસ, અને અમને કેટલી મોટી આશા અમારા કુટુંબમાં એક ડોક્ટર થાય, આટલો મોટો પ્રતિભાશાળી છોકરો. હાથ જોડીને કરગરવા ગયા તો પેલા બાપુએ ઉપરથી કરગરનારને ઠપકો આપી દીધો, તુમ લોગ સબ ગુમરાહ હો, તમે બધા ભટકાઈ ગયેલા છો, ઓ ભગવાન કે રાસ્તે મેં ચલ ગયા હૈ. એ તો ભગવાનના રસ્તે ચડી ગયો છે, હવે તમે એને પાછો શા માટે વાળો છો? પછી કે પાછા આવ્યા. મેં કહું હવે મને કે તમે અમારા છોકરાને સમજાવો. મેં કહું તમે ભગવાનના રસ્તે ચડી જાઓ. હવે બધું છોકરો ચડી ગયો, તમે ચડી જાઓ બધા. આ ધર્મ નથી, આ ધર્માભાસ છે. વૈદિક યુગ ઋષિ આવું ના કરે. ઋષિ કે છે પ્રજાતંતુ માં વ્યવચ્છેદસી. કર્તવ્ય એ જ ધર્મ છે. કર્તવ્ય વિમુખતા એ કર્તવ્ય ભ્રષ્ટતા પછી એ વૈરાગ્યના નામે આવતી હોય તો પણ એ અધર્મ છે, એ વિષાદ છે, વૈરાગ્ય નથી. એટલે એને વિષાદ યોગ કયો છે, એ વિષાદ યોગ. એટલે પેલો ઋષિ કે છે પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી, જા ઘેર જા અને પ્રજાના તાંતણાને ચાલુ રાખજે. આ એક વ્રત છે, આ મોજ શોખ નથી, પણ આ એક ભાર ઉપાડવાનો, સંસારનો બોજ ઉપાડવાનો એક વ્રત છે. હવે તમે માનો, વિચાર કરો, આ છોકરો પરણતો નથી, એટલે આપણે બધા ભેગા થઈને એને પરણાવવાનો પ્રયત્ન કરે છે. ઘણી વાર જે વાત છોકરા માટે એ છોકરી માટે,
છોકરી કહેતી મારે પરણવું નથી, મારે પરણવું નથી. 25 વર્ષ, 30 વર્ષ થયા, 28 વર્ષ થયા, મારે પરણવું નથી. તો લોકો એને દબાણ કરીને પડ્યા. પછી એમ કરતા કરતા જેમ ધરો હોય દુર્વા, એ કાંડાત પ્રરોહતે, એક કાંડમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, એમ ધરો આખા ખેતરમાં ફેલાઈ જાય. એમ પેલો એકાકી જે હતો ગુમસુમ બેસી રહેતો હતો, એ ધીરે ધીરે એનો પરિવાર ચારે તરફ ફેલાવા લાગ્યો. અને વિસ્તૃત પરિવાર જોએ, એને જોઈને પછી કહે કે હા, લીલી વાડી છે, ભગવાનની દયાથી લીલી વાડી છે. પણ પરિવાર હોય અને પ્રોબ્લેમ ના હોય એ કદી બની શકે નહીં, મજા જ ના આવે. દશરથના ઘરમાં પ્રોબ્લેમ ઉભા થઈ ગયા, થયા કે ના થયા? તો તમે કોણ મોટા હતા? દશરથના ઘરમાં થયા. 3 પત્નીઓ, 4 બાળકો, ઉત્તરાધિકારી કોને બનાવવો? અને ઉત્તરાધિકારીની રમત આવી એટલે વળી પછી આ ચકડોળ પોલિટિક્સ, એક જગ્યાએ પોલિટિક્સ છે. અમારે આશ્રમોમાં એ જ દશા છો. એમના સમજતા બધા એકદમ પરમાત્માથી તાર લગાવીને બેસી ગયા છે એવું ના સમજી લેતા. કોઈ ગુરુદેવ થઈ જાય અને 2, 3, 4 ચેલા હોય એટલે બધી રમતો ચાલુ થઈ જાય કે હવે આને બેસાડવો કે આને બેસાડવો કે આને બેસાડવો, કે કોણ બેસે કે કેવી રીતે બેસે, બધી રમતો ચાલુ થઈ જાય. આનું નામ તો સંસાર છે. નાની દુકાનમાં પોલિટિક્સ છે, નાના છોકરા પણ પોલિટિક્સ રમે છે. મારે આશ્રમમાં છે ને, જે આવે એને હું ચપટી પ્રસાદ આપું આખો દિવસ. કોઈ વાર મીઠાઈ આવી હોય તો છોકરાઓને મીઠાઈ પણ આપું. એક વાર બન્યું એવું કે 2 છોકરા આવ્યા, સરખી ઉંમરના, આવડા લાડવા લઈને બેઠેલો. બેયને એક લાડવો આપ્યો, પણ એક નાનો ને એક મોટો લાડુ. પેલા વાડનારાએ થોડું કર્યું હોય એવું, એક નાનો ને એક મોટો. જેના હાથમાં નાનો આવ્યો ને એ જોઈ ગયો કે હા, મારે નાનો આવ્યો, નાને મોટો આવ્યો. એટલે પેલાને શું કહે છે, લાય આપણે 2 ભેગા રૂમાલમાં બાંધીને પછી ખાશું એમ. એ પેલો બિચારો ભોળો, પેલો બીજો ભોળો, એટલે એને 2 ભેગા કર્યા, આગળ જઈને પછી જુદા કર્યા. જુદા કરતી વખતે મોટો લઈ લીધો, નાનો. આ પોલિટિક્સ કહેવાય કે ના કહેવાય? આવડા છોકરા પણ બીજાનો મોટો લાડુ કેવી રીતે લઈ લેવો અને પોતાનો નાનો એને કેવી રીતે, એને ખબર ના પડે એવી રીતે આપી દેવો, આ તો આખી દુનિયાનો આ નિયમ છે, રિવાજ છે. 2-4 ઢોરા હોય ભેગા ખાતા હોય, તમે નાખી જોજો એને ખાવાનું, જોજો કેટલી સ્પીડમાં ખાવાનું શરૂ કરે છે. એકલું હોય તો નહીં ખાય, ધીમે ધીમે ખાશે. પણ 2, 3, 4 ભેગા થશે ને એટલે એને ખબર છે કે જો હું ધીમો પડીશ તો પેલું હમણાં ઉપાડી લે છે બધું. આખી દુનિયાની આ વાત છે. અને આ પહેલો પરિવાર, દશરથનો પરિવાર. દશરથ પાસેથી એક વાત શીખજો. દશરથ આખી જિંદગી સુધી બહાદુરીથી જીવ્યા, મરતી વખતે દુઃખી થઈને મર્યા. બરાબર? સંતાન વિનાના હતા એટલે નહીં, સંતાન વાળા હતા. કુપાત્ર સંતાનો હતા એટલે નહીં, સંતાનો તો સારામાં સારા હતા. અને સારામાં સારા સંતાનો હતા તો પણ દશરથ છે એનું મરણ છે બહુ કરુણ મરણ. અને એનું એક કારણ છે કે ઈચ્છાનો વિઘાત, ધારેલું ન થયું. જે ધાર્યું તો એ ન થયું, અને નતું ધાર્યું એ કરવું પડ્યું, ફરજિયાત કરવું પડ્યું. રામને ગાદીએ બેસાડવા છે, આ મારી ધારણા છે, પ્રજાની ધારણા છે, સૌની ધારણા છે. પણ હવે રામને ગાદીએ ના બેસાડી શકાયા અને ભરતને બેસાડવા પડ્યા. એટલું નહીં, રામને વનવાસ કાઢવા પડ્યા, તરત ને તરત સવાર થાય એના પહેલા વનવાસ. જે બાપ છે આટલા મોટા અરમાન લઈને બેઠો હોય કે સવારે મારો દીકરો સિંહાસન ઉપર બેસશે અને એની કેટલી એનો અભિષેક થશે, એ બાપ છે એ જુએ તો સવારે તો વલકલ પહેરીને એને વનમાં જવાનું થાય. તમે કદી એવા બાપ બનીને જોયું છે? પરિવારને જોયો છે? આજે પણ એવા કેટલાય બાપ અંદર ને અંદર એટલા દુઃખી થતા હશે, એટલા દુઃખી થતા હશે, એટલા દુઃખી થતા હશે. વેદનાનો પાર કોણ સુખી થાય? એટલે એક બીજી વાત પણ યાદ રાખજો.
લાંબુ આયુષ્ય આપો, લાંબુ આયુષ્ય આપો, લાંબુ આયુષ્ય આપો. પણ લાંબુ આયુષ્યમાં આગળ થનારી ઘટનાઓ સહન કરી શકશો? લાંબુ આયુષ્ય તો આપણે માગીએ છીએ, પણ આગળ જે ઘટનાઓ ઘટવાની છે તમારા હાથમાં બાજી રહેવાની નથી. એ ઘટનાઓ તમે સહન નહીં કરી શકો. તમે લાંબુ આયુષ્ય માગ્યું. હવે છોકરાની છોકરી છે, એ કોઈ બીજી નાતમાં પરણી ગઈ તો તમને એમ થશે કે એ ભગવાન, આના કરતા મને પહેલા ઉપાડી લીધો હોત તો. પણ તું જ લાંબુ આયુષ્ય માંગતો, પહેલા ઉપાડી લીધો તો. કારણ શું છે કે માણસનું મગજ છે ને એ સતત બદલાતું નથી, અને ઘટનાઓ બદલાતી રહે છે, સમાજ બદલાતો રહે છે. હવે જે જૂનવાણી મગજ છે એ આ બદલાયેલી ઘટનાઓને જોઈ નથી શકતી. એક જમાનો હતો આ કચ્છની અંદર અમુક પ્રકારનો પહેરવેશ, લાંબો ઘૂંઘટ કરવો વગેરે વગેરે. હવે તમારા દીકરાની દીકરી કે દીકરો કે કલકત્તા કે મુંબઈ કઈ રહેતા હોય ને વાળ કપાવી નાખે અને પેલું બીજું પાટલું કે એવું બધું પહેરે. તમે કહો ઓહો હળહળ તો કળિયુગ આવી ગયો, હળહળ તો કળિયુગ આવી ગયો. એટલે પરમેશ્વરે ગોઠવી લીધું કે આને આ કળિયુગ આવે એના પહેલા ઉપાડી લેવા દે, તો પાછા દુઃખી થઈ જશે. પાછા જો આને 500,000 વર્ષનું લાંબુ આયુષ્ય આપીશ તો આ તો 100 વર્ષની દુનિયા જોઈ નથી શકવાનો, તો આગળની દુનિયા તો ક્યાંથી જોવાનો. અને જો તમે આ વાતને બરાબર સમજી શકો તો જન્મ વખતે જે સાકર વેચીએ છીએ આપણે, અને જન્મ જેટલો મંગળ છે, મરણ એટલું જ મંગળ છે. મરણ એટલું જ મંગળ છે કે હવે અમને વિદાય થવા દો. આ નવી દુનિયા આવી રહી છે, બેનો મેળ ખાવાનો નથી ને આ દુઃખી થઈ જવાના. પેલા બદલવાનો નથી, આ બદલવાનો નથી, અને દુઃખી થઈ જશે. દશરથના પરિવારને જોજો. દશરથ દુઃખી થઈ ગયા, કૌશલ્યા દુઃખી થયા, અને છતાંય આખા પરિવારમાં કોઈ જગ્યાએ આદર્શનો ભંગ નથી, છતાં દુઃખી થયા. કોઈ જગ્યાએ રામ કહે છે હું પિતાની આજ્ઞા પાલન કરીશ, વનમાં જઈશ. કેટલો મોટો આદર્શ. લક્ષ્મણ કહે છે હું સાથે જઈશ, ભાઈની સેવા કરીશ. સીતાજી કહે છે હું પણ સાથે જઈશ, મારા પતિની છાયા બની. મારે મારા પિયરનું સુખ નથી જોઈતું, મારે મહેલનું સુખ નથી જોઈતું. કાંટા કાંકરા જે હશે એ બધું હું દુઃખ સહન કરીશ, મારા પતિની સાથે જઈશ. આદર્શ જુઓ, અને આદર્શની પરાકાષ્ઠા જુઓ. ભરતે આવીને કહ્યું કે આ ગાદી મારે ના જોઈએ. જે ભરત માટે આ આખી પોલિટિક્સ રમત રમાઈ, એ ભરત પોતે કહે છે મારે આ ગાદી ના જોઈએ. નહીં તો દોડે છે રામની પાછળ, પાછા વળો, તમારી ગાદી સંભાળો. રામ કહે છે ના, હવે હું 14 વર્ષ પહેલા હું પાછો નહીં આવું, અને જો મારા ઉપર પ્રેમ હોય તો તું પાછો જા અને ગાદી સંભાળ. બધે આદર્શ છે. પેલો કહે છે હું સંભાળું ખરો, પણ એક શરતે, તમારી ચાખડીઓ મૂકીશ. અત્યારે તો પચાવી પાડવામાં શું વાત. એક ભાઈ ગામમાં રહેતો હોય, બીજો ભાઈ બહાર રહેતો હોય, આફ્રિકા રહેતો હોય, પરદેશ રહેતો હોય, 2-4 વર્ષે આવે. આ ગામમાં રહેનારો ભાઈ છે ને એ બધા ખેતર પોતાના નામે કરી લે. હવે જવા દો ને, આપણે તલાટી હાથમાં છે. ભરતની ચાખડીઓ થઈ ગઈ ને, પેલો તો ઘણું કમાય છે. એકની દાનત બગડે એટલે બીજાની બગડવાની જ, એકની સુધરે એટલે બીજાની સુધરવાની જ. દાનત બગડવાથી દાનત બગડતી હોય છે. એટલે આણે રમત શરૂ કરી. પેલો ભરત કહે છે ના, ચાખડીઓ તમારી મૂકીશ, આરતી ઉતારીશ, હું તો નોકર તરીકે, સેવક તરીકે કામ કરીશ. તમે જુઓ રામાયણમાં એક પરિવાર છે, દુઃખી પરિવાર છે, આદર્શ વાળો છે, કોઈ આદર્શ ભંગ નથી, છતાં દુઃખી છે. એટલે કેટલીક વાર લોકો એમ કહેતા હોય છે ધર્મીના ત્યાં ધાડ, સત્યના ત્યાં કેટલું મોટું દુઃખ છે. અને ઘણી વાર તો લોકો આવીને કહે છે કે મહારાજ મને તો પનોતી બેઠી છે, લોઢાના પાયે બેઠી છે, તાંબાના પાયે બેઠી છે, છાતીએ બેઠી છે, ફલાણે બેઠી છે, એવું કહેતા હોય છે. હું એમને ઘણી વાર કહું ભાઈ રામને તો ડબલ પનોતી બેઠી હતી, તમને તો સિંગલ બેઠી હશે. રામને તો ડબલ પનોતી બેઠી હતી, 14 વર્ષની બેઠી હતી કે નહીં? અને 14 વર્ષની પનોતીએ રામને ભગવાન બનાવ્યા. જો એ ગાદીએ બેસી ગયા હોત
અને વનમાં જવાનું ના થયું હોત તો બધા રાજકુમારની માફક એ ખાધું પીધું રાજ કર્યું. પણ એ પનોતીએ એમને ભગવાન બનાવ્યા. તમને ખબર છે પનોતી કોને નથી બેસતી? હનુમાનને પનોતી ના બેસે, રામને બેસે, સીતાજી નહીં બેસે, પણ હનુમાનને પનોતી ના બેસે. બેસે? પગ નીચે દબાઈને ઉભા છે, હાથમાં ગદા લઈને પગ નીચે દબાઈ છે. જોજો હનુમાનજીની મૂર્તિ હોય કોઈ વાર જોજો તમે. એટલે લોકો શનિવારે જઈને તેલ ચડાવવા જાય, એનો અર્થ સમજતા નથી. તમે હનુમાન થઈ જાઓ જો પનોતી બેસે મને કહેજો. થવું છે? ના કશું થઈ. આ એક પરિવાર, અને પરિવારની અત્યાર સુધીની જે વેદનાઓ હતી, દુઃખ હતા ને, આદર્શના કારણે જે તમે દુઃખ સહન કરો ને, એ દુઃખ સહન કરવામાં પણ એક આનંદ આવે. હું વનનો છું પિતાની આજ્ઞા પાલન કરવા માટે. આઝાદીની લડતમાં ગાંધીજીની સાથે કેટલા લોકો જોડાઈ ગયા, હંટરો ખાધા, ચાબુકો ખાધા, જેલમાં ગયા, પણ હસતા હસતા. કારણ કે એટલું છે ને કે અમે તો આ દેશ માટે આ કરીએ છીએ. ચોરી કરીને એક માણસ જેલમાં જાય કે બીજું કઈ ખોટું કામ કરીને એક માણસ જેલમાં જાય, એમાં ને આમાં કેટલો મોટો ફરક છે. એને તો આનંદ આવે ઉલટો. પણ પરાકાષ્ઠા ક્યારે આવે છે? સીતાજીનું હરણ થયું, જંગલમાં શાંતિથી રહેવા ના દીધા. પેલી જે વેદના હતી એ વેદના કરતા આ વેદના અસહ્ય વેદના. બંને પક્ષે. એક તરફ સીતા રડા રડ કરે છે, રામ રામ રામ, હે રામ હે રામ. બીજી તરફ રામ કહે છે સીતા સીતા સીતા. કેમ? આ તો સીતાજીની વાત કરું છું. પેલા મૃગનું ચામડું જોઈએ, એ જ મૃગનું જોઈએ. રામે કહ્યું રવા દે, એ લેવા જેવું નથી. બસ ના, એ જ ના, લાવી જ આપો. બીજી વાત, આનું નામ છે સ્ત્રી સ્વભાવ. એમાં લાગણી છે, ઉર્મી છે, ઉભરો છે, પણ દીર્ઘ દ્રષ્ટિનો અભાવ છે. અને દીર્ઘ દ્રષ્ટિનો અભાવ છે એટલે ઘણી વાર એ ઉભરો છે એ વિનાશ કરી નાખે. રામે બહુ કહ્યું ને સીતાજી રડવા માંડ્યા. હું જંગલમાં આવી, મારું કોઈ નહીં, મેં આટલી વસ્તુ માગી તોય તમે લાવી ના આપો. મારા બાપને કહ્યું હોત, મારા ફલાણાને કહ્યું હોત તો મને આટલું લાવી આપો. અને રામે જોયું કે હવે આને લાવી જ આપવું પડશે. આનું નામ શું કહેવાય? માણસ છે પ્રેમને આધીન છે, પ્રેમનો ગુલામ છે. તમારું ડાપણ એક તરફ મૂકી દેવું પડે. અને એમાંથી આખી એક મોટી ઘટના એવી ઘટી. ઘટના તો ઘટી, પણ મારે તમારે એમાં એક પરિવારને જે સમજવા જેવી વસ્તુ છે એ મારે તમને કહેવી છે. તમે રામાયણમાંથી મને બતાવજો કે સીતાજીનું હરણ થયા પછી રામે લક્ષ્મણની આગળ કે કોઈની આગળ કદી સીતાની નિંદા કરી છે? હા, સીતાએ દુર્બુદ્ધિ કરી તો આવું થયું. એ છે હતી જેવી. જો એને આવું ના કર્યું હોત તો આવું થયું હોત, એવું કોઈ દાડો બોલ્યા છે? નથી બોલ્યા. જે થવાનું હતું એ થઈ, જે ઘટના ઘટવાની હતી એ ઘટી. હવે તો માત્ર એનો વિરહ જ છે, એનો વિયોગ જ છે. સામાન્ય માણસ શું, પરિવાર ક્યારે તૂટતો હોય છે કે ભૂલ કરનારની ભૂલને તમે સતત ટોર્ચર કર્યા કરો ત્યારે. થઈ ગઈ, હવે એક બરણી ડરી ગઈ. પાણીનું માટલું ફૂટી ગયું. હવે સવારથી સાંજ સુધી તારા હાથ તૂટી ગયા. એની એ વાતને તમે ટોર્ચર કર્યા કરશો, તમારો પરિવાર તૂટી જશે. એની એ વાતને તમે ટોર્ચર કર્યા કરશો, તમારો પરિવાર તૂટી જશે. રામ એટલા ગંભીર છે કે કદી પણ પછી સીતાનો દોષ નથી કાઢતા. ને બીજી તરફ સીતાને જોજો, આખા ચરિત્ર તરફ ધ્યાન આપજો. સીતા કદી એમ નથી કહેતી કે મારું હરણ થયું છે, પણ રામ છે એ હજુ સુધી અહીં મારી ખબર લેવા નથી આવ્યા હશે, બીજી કોઈને લઈને બેસી ગયા હશે. એવો કોઈ પ્રસંગ આવ્યો છે? એવો એને અતૂટ વિશ્વાસ છે કે આકાશ પાતાળ એક થઈ જાય પણ રામ છે એ જરૂર મને શોધતા હશે, અને એ બીજું નહીં કરે તે નહીં જ કરે. આ વિશ્વાસ છે ને, એનું નામ જ દાંપત્ય.
જો આ વિશ્વાસ ન હોય અને તમે એને દાંપત્ય માનો તો એ હોળી ધગધગતું દાંપત્ય છે. તમે ઓફિસે જઈને વારંવાર ફોન કરો, એટલા માટે ફોન કરો કે આ ઘરમાં છે કઈ જતી રહી છે બીજે કઈ, એ રિંગ કોઈ ટેલિફોન ઉપાડે છે કે નહીં, બાના કરી. હવે આ માણસ તો બિચારો દુઃખી માણસ છે. આ માણસના જેવો કોઈ દુઃખી માણસ નથી, કારણ કે એની પાસે બધું છે, વિશ્વાસ નથી. અને વિશ્વાસ નથી એટલે શું છે? વેમ છે. વેમ અને વિશ્વાસ બંને સાથે રહી શકે, અને વેમી માણસ કદી પણ અંદરનું સુખ ન મેળવી શકે, કોઈનું મન ન જીતી શકે. વિશ્વાસથી મન જીતાય. હા, વિશ્વાસઘાત થાય, ઘણી વાર છેતરાવવું પડે, ઠગાવવું પડે, એ વાત સાચી છે, પણ તે છતાં વિશ્વાસુ માણસ જ જીવન મેળવી શકતો હોય છે. વહેમી માણસ તો કશું નથી મેળવી શકતો. હજુ પરિવાર આગળ ચાલે છે. રામે કહ્યું, હું યુદ્ધ કરીશ, ઈંટના સાથે ઈંટ લગાડી દઈશ. આ તો બે ભાઈઓ જ રહી ગયા, પાસે તો કશું છે નહીં, કેવી રીતે યુદ્ધ કરશો? રાવણ તો બહુ મોટો ચક્રવર્તી રાજા છે, મોટા મોટા દેવોને વશ કરેલા છે, પણ જો ઈચ્છા શક્તિ કેટલી પ્રબળ છે. આ વાતને યાદ રાખજો. ઋષિ યુગ, વૈદિક યુગમાં ઈચ્છાનો નાશ નહીં, ઈચ્છાનો નાશ નહીં. ઈચ્છા શક્તિ એ જ મોટી શક્તિ છે, એને તૂટવા ના દો, એને મરવા ના દો. પછી સાધુ યુગ આવ્યો એટલે ઈચ્છાનો નાશ કરો, હોય સીતાના નસીબ એવા હશે ત્યાં ગયા, હું સારું આપણે બીજી સીતા ખોરી લો. નહીં, આ પલાયન વાત છે. એને કહ્યું નહીં, હું છોડીશ નહીં, રાવણને નહીં છોડું. અને જ્યાં આ ઈચ્છા શક્તિ જાગીને એટલે તરત જ સુગ્રીવનો સાથ મળ્યો. તરત જ તમને સાથ મળે, પણ તમારી ઈચ્છા હોય તો સાથ મળે. હવે તમે જ પાણીમાં બેસી જાઓ, તમે જ ઢીલા થઈ જાઓ, કોઈ સાથ ના આવે. વાંદરોની સેના બનાવી, એટલું મોટું લશ્કર બનાવ્યું, બસ એક જ ઈચ્છા છે કે રાવણને મારે પાઠ ભણાવવો છે અને સીતાજીને પાછા લાવવા છે. વિજય થયો, વિજય થયો, પણ વિજય પરાજયમાં બદલાઈ ગયો. ઓહો, અયોધ્યા આવ્યા. અયોધ્યાની પ્રજા સીતાજીને સ્વીકાર ન કરી શકી. બહુ ઊંચી પ્રજાની પણ એક વેદના હોય છે. નીચી પ્રજા છે ને એની ઘણી ઉદારતા હોય છે, પણ જેમ જેમ પ્રજાનું લેવલ, ખાનદાનીનું લેવલ ઊંચું થતું જાય એમ એમ એની વેદના સ્ત્રીઓને ભોગવવી પડે. પુરુષોને ઓછી, સ્ત્રીઓને વધારે ભોગવવી પડે. 11 મહિના સુધી આ રાવણના ઘરમાં રહીને આવી. હવે એનો તો કે ભરોસો કરાતો હશે. ઘર ઘરમાં આ વાતો, ઘર ઘરમાં. રામ સમજાવી ન શક્યા, રામ સમજાવી ન શક્યા. અને રામ છે પ્રજાના આ નિંદાના આગળ ઝૂકવું પડ્યું. તમે રામનું એક બીજું ચરિત્ર જુઓ. અહલ્યાએ ભૂલ કરી, ગૌતમે ત્યાગ કર્યો. ખરેખર ભૂલ કરી, ગૌતમે ત્યાગ કર્યો. જા શિલા થઈ જા. શિલા એટલે કે પથ્થર નહીં, પણ તિરસ્કૃત જીવન જીવવું, અપમાનિત જીવન જીવવું એ શિલા છે. રામે કહ્યું, ગૌતમ, જે ભૂલ અહલ્યાએ કરી એ ભૂલ તારાથી થાય કે ના થાય? ગૌતમ ઋષિ છે, એને કહ્યું મારાથી એ પણ એવી ભૂલ થાય તો તારાથી જો એવી ભૂલ થાય તો અહલ્યા તારો ત્યાગ કરે ખરી? અને ગૌતમ કહે છે ના, ઉપરથી એ ડબલ પ્રેમ કરે. આ ભારતની સંસ્કૃતિની એક ખાસ વિશેષતા છે. જેનો પતિ બગડી જાય તો પત્ની બમણો પ્રેમ કરે, અને પાછો મેળવવા માટે વધારે વધારે પ્રેમ કરે. પત્ની જો થોડીક બગડે તો પતિ એનું નાક કાપી નાખે, કાં તો ગળું કાપી નાખે, કાં તો કાઢી મૂકે. પેલી ડબલ પ્રેમ. તો ગૌતમ, તું મોટો કે અહલ્યા મોટી? અને ગૌતમ કહે છે અહલ્યા મોટી. તો જે ભૂલ એનાથી થઈ એ ભૂલ તારાથી થઈ શકે, તો એનો સ્વીકાર કર. અને ગૌતમે સ્વીકાર કર્યો. તમે જુઓ, સ્વીકાર કર્યો એટલું નહીં, ગૌતમની સાથે સમાજે સ્વીકાર કર્યો. અહીંયા સમાજ સ્વીકાર નથી કરતો સીતાજીને, ને સમાજે સ્વીકાર કર્યો. એટલે તો તમે સવારે 5 સતીઓમાં પહેલું નામ અહલ્યાનું બોલો છો, અહલ્યા મંદોદરી તારા. જો સમાજે એનો સ્વીકાર ના કર્યો તો સતીમાં એનું નામ ક્યાંથી મૂકી શકાય? સમાજ ઉદાર છે, સમાજે સ્વીકાર કર્યો. પણ અહીંયા સમાજ ઉદાર નથી.
બસ છી 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 છી. રામ જાણે છે કે આને અગ્નિ પરીક્ષા આપી છે, આ નિર્દોષ છે, જાણે છે. પણ લોકાપવાદ, પ્રવાદ, એટલો મોટો પ્રવાદ, એટલો મોટો પ્રવાદ, એટલો મોટો પ્રવાદ, અને પ્રવાદના વંટોળિયા આગળ રામને કહેવું પડ્યું, લક્ષ્મણ તું આને જઈને છોડી આવ. પરિવાર કથા. રામ સુખી ન થયા, દશરથ સુખી ન થયા. સગર્ભાવસ્થામાં સીતા છે, સારું થયું અમને વાલ્મીકીનો આશ્રમ મળી ગયો, ઠીક થયું. પણ આખી કથામાં તમે જોશો એક એવો પરિવાર જે સતત એકે એક પાત્ર આદર્શ માટે જીવે છે, અને આદર્શ માટે જીવતું હોવા છતાં પણ પાત્ર કોઈ સુખી નથી થતું. એક આ પરિવાર છે. પણ સુખી ના થતું હોવા છતાં પણ એ હજારોના માટે દીવાદાંડી બને છે, હજારોના માટે. આજે એની આરતી ઉતરે છે, ગામે ગામ મંદિરો છે. રામ જેવા થજો, સીતા જેવા થજો, એવું લોકો કહે છે, કારણ કે દીવાદાંડી બને છે. કારણ કે એ આખા પરિવારના મનમાં એ તમન્ના નથી કે અમે સુખી થઈએ, પણ એ તમન્ના છે કે અમે વામન ના થઈ જઈએ. સુખ દુઃખ તો જિંદગી સાથે લાગેલા છે. માનસી છે એને 10 આંગળીઓ ઘી કેળામાં છે, અને પ્રતાપના છોકરા લુખ્ખા રોટલા ખાય છે, ઘાસના રોટલા ખાય છે. એટલે માનસી કઈ સુખી ના થઈ ગયો. દીવાદાંડી તો પ્રતાપ બનશે, ફોટા તો પ્રતાપના પૂજાશે, કોઈ માનસીના ફોટા પૂજાય? એક આ પરિવાર છે. આમાંથી શું પ્રેરણા લેવાની છે? હવે એક બીજો પરિવાર છે, એ છે કૌરવોનો, પાંડવોનો, યાદવોનો, રાવણનો પરિવાર. તમે પરિવાર પાસેથી શું શીખી શકશો? અને રાવણ વિદ્વાન છે, બ્રાહ્મણ છે, જ્ઞાની છે, સમર્થ છે. એ તો કવિઓની લીલા છે. કવિ કોમેન્ટ્રી કરે છે, કોમેન્ટ્રી કરે છે. એટલે એકને ભગવાન 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 એટલે ભગવાન થઈ જાય છે, અને બીજાને રાક્ષસ 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 એટલે રાક્ષસ થઈ જાય છે. આપણે તો બધા કોમેન્ટ્રીની પાછળ દોડીએ છીએ. બાકી તમે રાવણમાં જોશો, બહુ સમર્થ પુરુષ છે. એને સીતાજીનું હરણ કર્યું. એની જગ્યાએ તમે હો તો તમે શું કરો? તમારી બહેનના કોઈ નાક કાન કાપી નાખે અને રોતી કકડતી આવે સભા વચ્ચે આવી, અને એ લોહી લુહાણ તમે એને જુઓ તો તમે કરો શું? ચૂપચાપ બેસી રહો? પણ આપણે કવિની દ્રષ્ટિએ એને જોઈએ છીએ. તમે દૂરથી આવતા હો, ના ભાઈ મારી પાસે બેઠા હોય, અને મને કાનમાં ધીરે રહીને કંઈક પેલા ભાઈ આવે ને, બહુ જ દામીશ માણસ છે, બસ આટલું જ મને કોમેન્ટ્રી કરી દે એટલે તમને જોતા જ મને નખ શીખ દામીશ પડું જ દેખાય. આવો દેખાય જ છે, એવા બિલકુલ એવા જ દેખાય છે. આ કોમેન્ટ્રીની અસર છે. હવે એના એ તમે આવો છો, અને એ જ ભાઈ મને કહે છે કે આ માણસ અમારા ગામમાં સૌથી સારામાં સારો માણસ છે, બહુ સજ્જન છે, બહુ ભલા છે, બહુ ઉદાર છે. આ કોમેન્ટ્રી. અને મને લેખાય કે હા બિલકુલ એવા જ દેખાય છે. બહુ કેટલા જુઓ ને, આંખો કેવી સરસ છે, ચહેરો કેવો છે. કોમેન્ટ્રીની બહુ મોટી અસર થતી હોય છે, અને કવિઓ આ કામ કરતા હોય છે. એટલે તુલસીદાસજીને લખવું પડ્યું છે, બધાને દુશ્મન બનાવજો પણ કવિઓને દુશ્મન ના બનાવજો. એ ધારે એને ભગવાન બનાવી દે, અને એ ધારે એને રાક્ષસ બનાવી શકે. એક પછી એક ઘટનાઓ ઘટી. રાવણ પાસેથી શીખવા જેવું હોય તો શીખજો. 11 મહિના સુધી સીતાજીને લંકામાં રાખ્યા, આંગળી ના અડાડી, હાથ નથી અડાડ્યો. તો એ માણસ જેવો તેવો હશે? દુશ્મનની પત્નીને લઈ આવે કોઈ, એક રાત તો તમે રાખી જો. એને 11 મહિના અશોક વાટિકામાં રાખ્યા, મહેલમાં ના લઈ ગયો, અશોક વાટિકામાં. અને જે ભક્તિવાળી હતી ત્રિજટા, એને સેવા કરવા મૂકી. હા, આવે, સમજાવે, લલચાવે, ડરાવે, ધમકાવે, બધું ખરું, પણ હાથ ના અડાડે. તો એ માણસ કેટલો મહાન હશે. જો એ રાક્ષસ જ હોત, અને જો લંકામાં બધા રાક્ષસો જ રહેતા હોત, તો સીતાજીને ચોંથી નાખ્યા હોત, જોતામાં ચોંથી નાખ્યા.
પણ આખી લંકા નગરી આવા મોટા સમર્થ રાજાને પણ ફટફટ કરે છે, મંદોદરી કરે છે. અરે અરે આ શું કર્યું? જાઓ પાછી આપી આવો, જાઓ પાછી આપી આવો. મંદોદરી. વિભીષણ કે છે, કુંભકર્ણ કે છે, મારીચ કે છે, લંકાની પ્રજા કે છે કે આ રાજાએ બહુ ભૂલ કરી છે. બધા ફટફટ કરે છે, લઈ જાઓ. તમે કોઈ વાર વિચાર કર્યો? તુલના કરો મહાભારત અને રામાયણ. 11 મહિના સુધી એકલી સીતા રાવણના ત્યાં રહેવા છતાં એના ચીર ના ખેંચાયા. અને કૌરવોની સભામાં, પાંડવોની હાજરીમાં, ભીષ્મ દ્રોણની હાજરીમાં દ્રૌપદીના ચીર ખેંચાયા. બેમાંથી કોની સભા સારી? બેમાંથી કોનું લેવલ સારું? પાંડવોની રૂબરૂ દ્રૌપદીના ચીર. અને દ્રૌપદી સગી ભાભી પાછી, રજસ્વલા ભાભી. અને ભીષ્મ જેવા ભીષ્મ બેઠા છે, દ્રોણ બેઠા છે, એમની રૂબરૂ ચીર ખેંચાયા. ત્યારે રાવણે તો ચીર ના ખેંચે, હાથ ના અડાડ્યો. આનું કારણ જાણો છો? એનું કારણ છે શસ્ત્ર શૂર કરતા વાક શૂર મહાન છે. કૌરવોની સભામાં શસ્ત્ર શૂર છે. ભીષ્મ છે ને બહાદુર છે, દ્રોણ બહાદુર છે, પણ સમય ઉપર સાચી વાત નથી બોલી શકતા. હા, યુદ્ધ કરી શકે, સમય ઉપર સાચી વાત નથી બોલી. એ ઉભા થઈને એમ નથી કહી શકતા, દુર્યોધન ખબરદાર, બંધ કર, બંધ કર, નહીં તો હું જાઉં છું, રાજીનામું લઈ લે મારું. નીચું ઘાલીને બેઠા છે. એ શસ્ત્રશૂર છે, વાકશૂર નથી. કોઈ નથી બોલતું, આખી સભામાં કોઈ નથી બોલતું. ત્યારે લંકામાં રાવણ ત્યાં ભૂલ કરી છે, આ ભૂલ કરી છે, આ ભૂલ કરી છે, ઘેરે ઘેર આવું બોલાય છે. પ્રજા વાકશૂર છે. મંદોદરી બોલે છે, વિભીષણ બોલે છે, કુંભકર્ણ બોલે છે. જ્યાં વાકશૂર એટલે સાચું બોલનારા માણસો હોય, અને એટલા જ માટે ઋષિનો અર્થ જ થાય છે જે સમય ઉપર નિર્ભયતાથી સત્ય વાત બોલી શકે, એનું નામ તો ઋષિ છે. સારંગી વગાડનાર અને સત્ય બોલનાર એ બેમાં શું ફરક છે? પેલો તો ખમા બાપુ, તમને જે ગમે બોલીએ. પેલો નહીં બોલી શકે. એ કહે છે જે સત્ય હશે એ જ બોલીશ. એટલે એક રાવણનો પરિવાર છે, અને રાવણના પરિવારમાં બધા સમર્થ વ્યક્તિઓ, સારા માણસો છે. બધું સારું હોવા છતાં પણ ભૂલ થઈ ગઈ. જેની સાથે દુશ્મનાવટ ન કરવી જોઈએ એની સાથે દુશ્મનાવટ થઈ ગઈ. પોઈન્ટ યાદ રાખજો. તમે સારા છો, પણ જિદ્દમાં, હઠમાં, દુરાગ્રહમાં કોઈ એવી શક્તિ સાથે દુશ્મનાવટ કરી બેઠા છો જે તમારું ખેદાન મેદાન કાઢી નાખે. તમને સંધિ કરતા આવડે છે? રાવણને સંધિ કરતા ના આવડે. જો સંધિ કરતા આવડ્યું હોત તો વાત જુદી હતી. એટલે મક્કમતા અને હઠ. મક્કમતા બહુ મોટો ગુણ છે, અને હઠ છે એ બહુ મોટો દોષ છે. મકોડો તૂટી જાય પણ એનો દાંત એનું મોઢું છૂટું ના કરે, એ હઠ છે. તમે એક સાચી વાતને પકડો, એ મક્કમતા છે. મક્કમતા ઉત્તમ છે, પણ હઠ છે. પોતાને ખ્યાલ થાય કે મારી ભૂલ થઈ રહી છે, છતાં તમે છોડી નથી શકતા. રાવણે કહ્યું હું જાણું છું મારી ભૂલ છે, પણ હવે હું પગ પાછો નહીં કરું. પણ તારું કુળ બરબાદ થઈ જશે, આખો પરિવાર ખતમ થઈ જશે. થવા દો, જે થતું હોય થવા દો, પણ હું પાછો પગ નહીં કરી શકું. આ રાવણનો પરિવાર છે. એમાં મેઘનાદ હોમાઈ ગયો, વિભીષણ, કુંભકર્ણ, આખી લંકા, સોનાની લંકા બરબાદ થઈ ગઈ આ પરિવાર. હવે એક બીજો પરિવાર છે, અને કૌરવોનો છે. 100 ભાઈઓ, જેવા તેવા નહીં કઈ. વાડી કેટલી લીલી મોટી થઈ છે. 100 ભાઈઓ છે, અને 100 ભાઈઓ કદી અંદર લડ્યા હોય એવો દાખલો કોઈ છે ખરો? તમે આખું મહાભારત વાંચજો. 100 ભાઈઓ કદી અંદર લડ્યા નથી. દુર્યોધન બોલે એટલે બસ 99 ને મંજૂર. હંમેશા દુર્યોધનની વાત એ જ છેલ્લી વાત. આ બધું હોવા છતાં પણ કૌરવોનો વિનાશ. પરિવારમાં સંપ છે, એકતા છે, સમૃદ્ધિ છે, બધું છે, પણ છતાંય
કૌરવોનો વિનાશ થયો. કેમ વિનાશ થયો? કારણ કે એમણે પણ જે કાર્ય પકડ્યું એ ઊંધું પકડ્યું. ઉદારતા ના રાખી શક્યા, ન્યાય ન રાખી શક્યા, પ્રેમ ન રાખી શક્યા. મારી વાતને સમજજો. બંને કાકા દીકરા છે, કાકાના દીકરા છે. પાંડુ અને ધૃતરાષ્ટ્ર બે સગા ભાઈઓ છે અને બેયનો આ વંશ છે, પણ ઉદારતા ના રાખી શક્યા. આમને ભિખારી બનાવી દો, આમની પાસે કશું ના રહેવું જોઈએ. તમારે જોવું હોય તો જોજો, કેટલાક લોકો એટલા ઉદાર હોય છે કે આખી દુનિયાને દાન આપે, આખી દુનિયાને ખવડાવે, પણ સગા ભાઈને કે ભાઈના છોકરાને રોટલોય ના આપે, સગાને ના. એને ભિખારી બનાવો, એને મારા આંગણે ના આવવા દેશો. બાકી બીજા બધાને આપી આવે ખૂબ. એનું પરિણામ શું આવે? આ કૌરવો જેવું આવે. પછી પેલા મરદાલ હોય, બિલકુલ મરદાલ હોય, પણ એ મરદાલે એક દિવસ આ બધાનો નાશ કરી નાખે. કૃષ્ણે કહ્યું, ભાઈ વધારે નહીં તો 5 ગામ આપો, તમે બધું આખું રાજ્ય ભોગવો. 5 ગામ આપો, તમારા ભાઈઓ છે, જાગીર, નાની જાગીર ભોગવશે. એક જ શબ્દ છે, સુચ્યગ્રે નૈવ દાસ્યામિ વિના યુદ્ધેન કેશવ. તમે તો 5 ગામની વાત કરો છો, પણ 100ની અણી જેટલી જમીન પણ હું આપવાનો નથી. કારણ કે મારે 100 ભાઈઓ છે, આટલું મોટું લશ્કર છે, 11 અક્ષોહિણી સેના મારા પક્ષમાં છે, મારે શું કામ આપવું જોઈએ? અને એ ભિખારી પાસે છે શું? પોતાના જ પરિવારના ગરીબ માણસો પાસે, દુર્બળ માણસો સામે જ્યારે માણસ ઘૃણા કરતો થાય, તિરસ્કાર કરતો થાય, તો તમારે નક્કી સમજવું 5-25 વર્ષે પણ એનું પતન થશે. આજે ભલે એ જાહો જલાલી ભોગવે, પણ 5-25 વર્ષે પણ એનું પતન થશે. અને ત્રાજવાની એક ખાસિયત છે કે આજે આ ત્રાજવું ઊંચું થયું છે તો કાલે પેલું થશે, એ નીચું આવશે એટલે પેલું ઊંચું થશે. આ ત્રાજવાનો નિયમ છે. કૌરવોની પાસે બધું હતું, પણ એમને સાચા માર્ગે ચલાવનાર કોઈ પ્રેરક બળ નહોતું. હા, ખોટા માર્ગે ચલાવનાર બળ હતું. પાંડવો પાસે કશું નહોતું, પણ એમની પાસે એક બહુ મોટું બળ હતું, અને સાચા માર્ગે ચલાવનાર એક બળ, કૃષ્ણનું બળ. પાંડવોએ કહ્યું, પ્રભુ તમે જેમ કહેશો એમ કરશો, અમે તો શરણાગત ભાવમાં છીએ. આખી ગીતાનો સાર આ જ છે, તમારી આજ્ઞા, તમે બસ અમારા રથ ઉપર તમે બેસો. દુર્યોધને કહ્યું, મારે તો યાદવી સેના જોઈએ, તમારી જરૂર નથી. અને કહ્યું, મારે તો બસ તમે હોવ એટલે ઘણું થયું. પાંડવોનો કેમ વિજય થયો? પાંડવોમાં સમર્પણ ભાવ છે, શરણાગત ભાવ છે. એકવાર નક્કી કરી લો, અને નક્કી કર્યા પછી બિલકુલ સમર્પિત થઈ જાઓ. હનુમાને નક્કી કર્યું, અને હનુમાન રામમાં સમર્પિત થઈ ગયા, બેડો પાર થઈ ગયો. એટલો મોટો બેડો પાર થઈ ગયો કે એકલા રામનું મંદિર ભાગ્યે જ કોઈ જગ્યાએ હશે. રામ હોય, લક્ષ્મણ હોય, સીતા હોય, હનુમાન હોય, પણ એકલા હનુમાનના તો કેટલાય મંદિરો હશે, એકલા હનુમાન. અને છતાંય ભીડ ત્યાં સૌથી વધારે ભીડ ત્યાં એક જ મહાદેવ દેસાઈ ગાંધીજીમાં સમર્પિત થઈ ગયા. હું ગાંધી નહીં થઈ શકું, પણ હું ગાંધી ના થઈ શકું તો કંઈ નહીં, પણ ગાંધીના પગલે પગલે ચાલનારો તો થઈ શકું, એમનો કંઈક પૂરક તો થઈ શકું. અને ગાંધીની સાથે મહાદેવ દેસાઈ અમર થઈ. બુદ્ધ છે, એની સાથે આનંદ સમર્પિત થઈ ગયો. મહાવીરની સાથે ગૌતમ સમર્પિત થઈ ગયા. સહજાનંદ સ્વામી છે, એમની સાથે તમે જુઓ તો મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ફલાણા બીજા 2-3 સ્વામીઓ એ સમર્પિત થઈ ગયા, અમર થઈ ગયા. તમે મહાન ના થો તો કઈ નહીં, પણ મહાનના સ્પેર પાર્ટ તો બની જાઓ. અને સ્પેર પાર્ટ બની જાઓ તો તમે મહાનનું અંગ બની શકો. એટલે કૃષ્ણ છે, એ કૃષ્ણની સાથે આ ઓતપ્રોત થઈ, ઘણા દુઃખ પડ્યા, પારાવાર વનના થઈ ગયા. 14 વર્ષ રામ વનમાં ભટક્યા, અને 13 વર્ષ પાંડવો વનમાં. 13 વર્ષ દુઃખની કોઈ સીમા નહીં, પણ અંતે વિજય થયો. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર
તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. અંતે વિજય થયો. પણ જે કૃષ્ણે પાંડવોનો ઉદ્ધાર કર્યો એ કૃષ્ણ યાદવોનો ઉદ્ધાર ન કરી શક્યા, પોતાના લોહીનો ઉદ્ધાર ન કરી શક્યા. પાછલી અવસ્થામાં દ્વારકા આવ્યા, કુરુક્ષેત્રનું કાર્ય પૂરું થયું, યુધિષ્ઠિરને ગાદી ઉપર બેસાડી દીધા, વાત પૂરી થઈ ગઈ. ચાલો હવે આપણે દ્વારકા જઈએ. દ્વારકામાં મારો વંશ છે, યાદવ વંશ છે, યાદવો રહે છે. અને દ્વારકા પણ સોનાની નગરી છે, લંકા સોનાની નગરી છે. લંકા બરબાદ થઈ ગઈ, આ દ્વારકા સોનાની નગરી છે. દ્વારકામાં કૃષ્ણ સફળ ન થયા. થયા સફળ? પોરબંદરમાં ગાંધીજી સફળ થયા? અહિંસાની ઘણી વાતો કરી, પણ પોરબંદરમાં ક્યાં અહિંસા છે? અને જે ધરતી ઉપર બુદ્ધને મહાવીર થયા, બિહાર નેપાળની તળેટી, ત્યાં ક્યાં અહિંસા છે? બિહાર તો આખી ગુંડાગીરીનું મોટામાં મોટું મથક બની ગયું. આ એક બહુ મોટી વિચિત્રતા છે. ગાંધી પેદા ના કરી શકે, પ્રતાપને પેદા ના કરી શકે, દયાનંદ કોઈ બીજો દયાનંદ પેદા ના કરી શકે, અને વિવેકાનંદ કોઈ બીજો વિવેકાનંદ પેદા ના કરી શકે. હા, ચીલા ચાલુ વહીવટ કરનારા માણસો પેદા થાય, એ વહીવટ કરે, એ બધું કરી શકે, પણ દયાનંદ કોઈ બીજો દયાનંદ પેદા ના કરી શકે, શંકરાચાર્ય કોઈ બીજો શંકરાચાર્ય પેદા ના કરી શકે. એ તો મોટા દીવા પછી તરત અંધારું જ છે. કરી શકે કોઈ? સરદાર પટેલ બીજો કોઈ પટેલ પેદા ના કરી શકે. તમે વંશમાં જુઓ, સામાન્ય ચીલા ચાલુ માણસો હોય. કૃષ્ણ છે ને, જયારે દ્વારકા આવ્યા અને દ્વારકા આવીને જોયું, ઓહો, મારો પરિવાર આટલો બધો નિમ્ન કક્ષાનો થઈ ગયો છે. જ્યારે જુઓ ત્યારે દારૂ પીને મસ્ત થઈને બેભાન થઈને પડ્યો હોય છે. અને વ્યસન છે ને, જો વિવેક ના ચૂકાવે તો એ વ્યસન એટલું બધું ખરાબ નથી, પણ વ્યસન વિવેક ચૂકાવે, અને વિવેક ચૂકે એટલે પછી બાકી કશું રહે ખરું? બસ ઋષિ મુનિઓની મશ્કરી કરે, કોઈ સારા માણસને જુએ તો છેડતી કરે, ગમે તેમ ખીખી કરે. આ પરિવારમાં રહેવાય કેમ? ભૂડા માણસ કરતા સારા માણસને બહુ વેદના હોય છે. ભૂડો માણસ તો ગમે ત્યાં સેટ થઈ શકે, ગમે ત્યાં. એમાં સારા વચ્ચે રહેવું હોય તો દાદો બનીને રહે પાછો. પણ સારા માણસ માટે બહુ વેદના છે, એ બધી સેટ નથી થઈ શકતો. કૃષ્ણ સેટ ના થઈ શક્યા. જ્યારે જિંદગીની છેલ્લી ઘડીઓ ગણાતી હોય અને પોતાનું ગામ, પોતાનું વતન, પોતાનો પરિવાર, એ બધું છોડી અને કોઈ માણસ નીકળી જાય તો એના મનમાં કેટલી વેદના હશે. તમે કૃષ્ણને જોજો, એ છેલ્લા દિવસોમાં દ્વારકા છોડીને નીકળી પડ્યા એકલા. કેટલી વેદના હશે, કેટલી પીડા હશે. ધર્મની સ્થાપના ખરી, પણ કુરુક્ષેત્રમાં, દ્વારકામાં ક્યાં ધર્મની સ્થાપના થઈ છે? થઈ છે? કુરુક્ષેત્રમાં થઈ હશે, દ્વારકામાં તો બધા યાદવો છે, હજુય દારૂ પીવે છે, હજુય મશ્કરીઓ કરે છે. ક્યાં ધર્મની સ્થાપના થઈ? ને માણસ છે ને, એ ઘરનો હારેલો માણસ જેટલો જલ્દી મરતો હોય છે એટલો બહારનો હારેલો નથી મરતો હોતો. તમે આખી દુનિયા સાથે લડી શકો અને જીતો કે હારો તો એ બધું તમે સહન કરી શકો, પણ જો ઘરમાં જ તમારે હારવું પડે તો તમે જીવી ન શકો. તમે લાંબો ટાઈમ સુધી ખુમારીથી જીવન ન જીવી શકો. ઘરમાં જ તમે તો હારી જાઓ છો. મોટા ભાગે તમે જોજો, ઘરના હારેલા માણસો, ઘરના મરેલા માણસો બહુ જલ્દી મરી જતા હોય છે. કૃષ્ણ ઘરમાં હારી ગયા, દ્વારકા છોડીને નીકળી પડ્યા. ક્યાં જવું, ક્યાં જવું? એક માણસ પીછો નથી છોડતો, એક જ માણસ. એનું નામ છે, એનો મિત્ર છે. એને કહે છે, જા તું જતો રે, વૃંદાવન જજે, ગોકુળ જજે, મથુરા જજે, લોકોને સંદેશો આપજે, મારી સાથે ના આવીશ. એ કહે છે, નહીં, આખી જિંદગી સાથે રહ્યો અને હું આ મને દિવસો સારા નથી દેખાતા, હવે હું તમારો સાથ ના છોડી શકું. ઉદ્ધવ જા, જતો રહે અહીંથી. આપણા ત્યાં એક દોહરો છે, મરનો ભલો વિદેશ કો, જહાં ન અપનો કોઈ,
માટી ખાય જનાવરા મહાસુમંગલ હોય. એવો કોઈ પ્રદેશ હોય ત્યાં શરીર પડે જ્યાં કોઈ સગુવાલું ના હોય, પછી આ શરીરનું શું થશે? માટી ખાય જનાવરા, ખાવા દો એમને, પેટ ભરવા દો. મહાસુમંગલ હોય, કેટલો વૈરાગ્ય હોય ત્યારે આવી ભાવના થાય. નહીં તો લોકો કહે આવું કરજો, પછી મારા પાછળ આમ કરજો, પછી મને મારા હાડકાને હરદ્વાર લઈ જજો. અરે દુનિયા ગમે ત્યાં લઈ જાઓ, હવે હાડકા લઈ જવાથી શું થવાનું? ફલાણે શ્રાદ્ધ કરજો ને ફલાણે આ કરજો. પણ કૃષ્ણ છે એકલા નીકળી પડે છે. એકલા નીકળતા એક વટવૃક્ષ પીપળાની નીચે માણસ બેઠા છે ને ઉત્સર્ગ કરી રહ્યા છે. તમે કોઈ વાર આખા પરિવારની પરિસ્થિતિ જોજો. કૃષ્ણનો યાદવ પરિવાર કૃષ્ણને સંતોષ આપી શક્યો ખરો? ઘણાની દશા કૃષ્ણ જેવી હોય. પોતે સમર્થ જ્ઞાની હોય, પ્રકાંડ પંડિત હોય, મહાપુરુષ હોય, ચારે તરફ જય જયકાર હોય, પણ પરિવાર યાદવ જેવો હોય. અને એ વેદના કોઈને કહી ન શકાય. પારધીએ તીર માર્યું, એ તો નિમિત્ત હતું, એ તો માત્ર નિમિત્ત હતું, પણ ઉત્સર્ગ થઈ રહ્યો છે. અને ઉત્સર્ગના પાછળ આટલી લગ્નની આટલું જ ધ્યેય છે. બસ હવે આ દુનિયાથી વિદાય થઈ રહ્યો છે. જે કૃષ્ણે થોડી મુઠ્ઠીભર સેનાના દ્વારા વિશાળ સેનાને હરાવી અને પાંડવોને વિજય અપાવી, એ કૃષ્ણ ઘરમાં હારી ગયા, પોતાના પરિવારમાં હારી ગયા. પોતાના પરિવાર આગળ એ કશું કરી ન શકે. તો આ 5 પરિવારો યાદ રાખજો. તમારા સૌભાગ્ય છે તમે લીંબાણી પરિવાર, એક એવો પરિવાર તમને મળ્યો જે બધી રીતે ચારે તરફથી પૈસેથી સમૃદ્ધ છે અને સંસ્કારથી સમૃદ્ધ છે. પૈસેથી સમૃદ્ધ છે એ કોઈ જેવી તેવી વાત નથી. હું એમ નથી માનતો કે પૈસાની કોઈ જરૂર નથી, પૈસો કઈ નથી, એવું નથી. એ તો બધી બોલવાની વાતો છે. આ રૂમ ઉપર નામો લખ્યા છે, તેની પાસે 2 પૈસા હતા, એણે લખાવ્યા. બાકી ઘણાના મનમાં ઈચ્છા થતી હશે કે આપણે લખાવીએ, પણ ના હોય તો શું લખાવી શકે? કોઈએ જમીન આપી, કોઈએ કંઈ આપ્યું, કોઈએ કંઈ આપ્યું, કોઈએ કંઈ આપ્યું. ખાલી કૂવો તમે જોયો છે કદી? એવા ઘણા કૂવા હોય છે. એમ આમ જે ડોક્યું કરો અંદર જુઓ તો માટી દેખાતી હોય. અને એવા ઘણા કૂવા છે કે જેમાં એક સાથે 4 કોષ જોડો, 4 દિશામાં 4 કોષ, અને પાણી ખેંચ કરો તો એક કૂવો મચક આપે. એવા કયા કૂવા સારા? પેલો પાણીથી ભરેલો કૂવો સારો કે પેલો ખાલી કૂવો સારો? નદી પાણીથી ભરેલી સારી કે ખાલી સારી? જેની પાસે 2 પૈસા છે એ ભરેલો કૂવો છે. કોઈ એમાંથી ડોલ પાણી લઈ જશે, કોઈ લોટો ભરીને લઈ જશે, કોઈ ઘડો ભરીને લઈ જશે. પાણી છે તો કોઈ લઈ જશે. અને નહીં ઉલેચાય, નહીં લેવા દેવામાં આવે તો એ પાણી ગંધાઈ જશે. જે પાણી વપરાતું નથી એ પછી પડ્યું ગંધાઈ જતું હોય. અમારે ત્યાં પેટલાદમાં થોડા 3-4 વર્ષ થઈ ગયા, એક સજ્જન આવ્યા, મને કે તમારી સંસ્થામાં 5000 રૂપિયા આપવાના છે. મેં કહ્યું ભાઈ શાના છે, કોના તરફથી છે? મને કે તમારે અન્ન ક્ષેત્રમાં એક બ્રાહ્મણ, પેલો ચીંથરે હાલ બ્રાહ્મણ જમવા નતો આવતો? વાહ, રોજ આવતો ખરો, એ મરી ગયો. એમ કે એ તો આખો દિવસ પેટલાદમાં ફર્યા કરે, ચીંથરે હાલ, ગંધાતા કપડા. એક ભજીયું અહીંથી કઈ કોઈ આપે તો ખાય, એક અડધી કપ ચા આપે તો કોઈ પીવે. આવી રીતે આખી જિંદગી વ્યતીત કરી. એક ખાંચામાં રહે, એને કોઈ બારણું નહીં, કશું જ નહીં, એવું ખાંચામાં. એના 2-4 ડબલા ફબલા પડેલા. એ 8-10 દિવસ પહેલા મરી ગયો. 8-10 દિવસ સુધી અમે કોઈ ધ્યાન ના આપ્યું. પછી થયું કે લાવો એનો સામાન તો ફેંદીએ. એ સામાન ફેંદ્યો તો પેલા સાબુ ભરવાના જે ખોખા આવે ને સાબુના પેકિંગના, એમાંથી 50,000 રૂપિયા નીકળ્યા. 50,000, 50-50ની નોટો, 50,000 નીકળ્યા. ગજબ કહેવાય. આટલો ભિખારી માણસ. હવે અમે બધી સંસ્થાઓમાં પછી વેચી દીધા, એટલે તમારે ત્યાં પણ આપવા આવ્યા છે. કૂવો ભરેલો હતો, પણ એ ભરેલા કૂવાએ પોતે તરસ્યો હતો, છતાં પાણીએ પોતે તરસ્યો હતો. પોતાનું પાણી એ પોતે ના પી શક્યો, બીજાને પીવડાવી ના શક્યો.
સારું થયું કે મર્યા પછી વળી સારા માણસોના હાથમાં પૈસો આવ્યો એટલે એ વળી સારા કામમાં વાપરતા થયા, અને બીજાના હાથમાં આવ્યો હોત તો પછી ગમે તે વ્યસનમાં ખર્ચાઈ જાત. ભરેલો કૂવો. આપણી સંસ્કૃતિ એટલે વૈદિક સંસ્કૃતિ પૈસાનો દ્રોહ નથી શીખવાડતી, ઐશ્વર્યનો દ્રોહ નહીં, સ્ત્રીની ઘૃણા નહીં, સ્ત્રી પ્રત્યે ઘૃણા નહીં. સ્ત્રી અર્ધાંગિની છે, એનું માતૃરૂપ છે, પત્ની રૂપ છે, ભગીની રૂપ છે, બધા રૂપ મંગલમય છે. એ મા રૂપથી એ મંગલ છે, ભગીની બેન રૂપથી એ મંગલ છે, પત્ની રૂપથી એ મંગલ છે. એના વિના માણસ અધૂરો છે. એમ પૈસો છે એના પ્રત્યે ઘૃણા નથી, હા એનો સુધાર છે, એનો સુધાર છે. એટલે ઋષિ છે, ઋષિ પ્રવચનો કરે, પતિ પત્નીને જુદા ના પાડે, વૈરાગ્ય ચડાવીને બેને જુદા ના પાડે. આજકાલ એવા સંપ્રદાયો નીકળ્યા છે. હું તમને શું વાત કરું. એક જગ્યાએ પતિ પત્ની બંને બેઠેલા, બધી મોટી સભા ભરાયેલી. પછી પેલી પત્ની છે એને ઉભી કરી, એક ઉભરો, એક જુસ્સો ચડાવવાનો. પછી એના પતિને ઉભો કર્યો, આ બાજુ બેઠે, બેયને બોલાવ્યા અને કહ્યું કે લે હવે આ રાખડી આને બાંધ, હવે આજથી તમે ભાઈ બેન. બેયને ભાઈ બેન બનાવી દીધા. લોકોએ તાળીઓ પાડી, કહા કેટલો વૈરાગ્ય, જો વાસના છોડી દીધી, આ તો બે ભાઈ બેન થઈ ગયા. મને કેવી રીતે ખબર પડી? 3-4 વર્ષ પછી એ સ્ત્રી મારી પાસે આવીને એટલું રડી. કેમ રડે છે? મને કે મારા પતિને આ રીતે મારી પાસેથી છીનવી લીધો, તો ત્યાં રાખડી કેમ બાંધી? આખી જે સાકાર ભૂમિકા છે, જે ભાગવત ધર્મની જે ભૂમિકા છે, એને જો નહીં સમજવામાં આવે તો એક માર્ગ બીજા માર્ગની ને બીજો માર્ગ પહેલા માર્ગની ઠેકડી ઉડાડશે. એકબીજાની ઠેકડી ઉડાડે, તમે તો બધા મૂર્ખા છો, પેલા કે તમે બધા નાસ્તિક છો. પણ બેયને સમજવા જેવા છે. તમને વ્યાપક ભગવાનની પ્રતીતિ હોય, પછી ડાકોર જાઓ કે દ્વારકા જાઓ તો ડાકોરને જોઈને કઈ આનંદ થાય ખરો? કશોય આનંદ નહીં થવાનો. પણ તમને એમ લાગે કે મારો ભગવાન ડાકોરમાં બેઠો છે, એટલે તમને પૂનમના દિવસની રાહ જોઈને બેઠા હો, ક્યારે પૂનમ આવે, ક્યારે પૂનમ આવે, ક્યારે પૂનમ આવે. અને પછી પૂનમ આવે, પગે ચાલીને જાઓ, ગાડીમાં બેસીને જાઓ, ઊંટ લારી કરીને જાઓ, જે રીતે જેને જે સગવડ પડે એ રીતે જાઓ. મન ક્યાં લાગેલું છે? ડાકોરમાં. યાત્રાએ લાગેલું છે ને. અને જ્યારે દૂર દૂરથી દેખાય રણછોડ ધજા ધોળી તારી, મારા હૈયે હરખના માય રણછોડ ધજા ધોળી તારી. દૂરથી પેલી ધજા દેખાય એટલે એને ઉમળકો આવે, એને ઉભરો આવે. આહા, એ દેખાણી, એ ભગવાન દેખાણા. હવે આ કયો માર્ગ છે? આ ભક્તિ માર્ગ છે, સગુણ સાકારનો માર્ગ. એમાં એને ભગવાન પેલી જગ્યાએ દેખાય છે. એટલે જેવો ગાડીમાંથી ઉતરે કે બસમાંથી ઉતરે એટલે તરત જ એને ઉમળકો હોય કે ક્યારે પહોંચી જવું, કઈ બંધ ના થઈ જાય મંદિર, કઈ દરવાજા બંધ ના થઈ જાય. અને ઉમળકા ભેર દોડતો હોય, ઝટ જઈને દરવાજામાં જઈને આમ દર્શન કરે. એ વખતે તમે ભગવાનના દર્શન ના કરજો, હું તમને ભલામણ કરું છું. તમે માણસ જીવનનું અધ્યયન કરજો. જે પૂનમ કે એવા દિવસો તમે જાઓ તો તમે ભગવાનના દર્શન ના કરશો, પણ દર્શન કરનારાના દર્શન કરજો. તમને પ્રતીતિ થશે. એમાં કેટલાયના ચહેરા ઉપર આમ આત્મવિભોરતા, આમ કરતા હોય, આમ કરતા હોય, એમ કોઈ આમ કરતા હોય, કોઈ કઈ કરતા હોય. એમના અંદરથી ઉમળકા નહીં કરતા હોય. બધા હરખા ના હોય, કોઈ બીજા હોય, પાછા ગજવા કાપનારા હોય, કઈ બધા સરખા હોય. પણ તમે દર્શન કરનારો જે વર્ગ છે ને, એ દર્શન કરનારા વર્ગનું તમે દર્શન કરજો તો તમને ખ્યાલ આવશે કે એમના મન ઉપર શું ફરી રહ્યું, એમના હૃદયમાં શું ઘુમડાઈ રહ્યું. ત્યારે એ ભાવ વિભોર થઈને, તન્મય થઈને, કૃષ્ણ રણછોડ જય રણછોડ જય રણછોડ, એમાં એકાદ મંડળી આવી હોય અને જય રણછોડની ધૂન થતી હોય એટલે વગર બોલાવે લોકો એમાં જય રણછોડ કરવા કૂદી પડે, ગુલાલ ઉડાડે, રંગ કરે, આનંદ કરે. આ છે ભાગવત ધર્મ. આ એક સાકાર માર્ગ છે, સગુણ માર્ગ છે. અને સગુણ માર્ગમાં પરમેશ્વરને શોધવાનો નથી, પરમેશ્વરને જાણવાનો નથી. તું કેવો છે,
શું છે ને શું નથી પંડિતોનો વિષય, જવા દો, જે જ્ઞાનીઓ હોય એ જાણે. તું જેવો હોય એવો, અને હું પણ જેવો હોઉં એવો, પણ મારે તને પામવાનો છે. અને મારે તને પામવો છે, પણ મારાથી એક ડગલું ચાલી શકાય એવું, મારાથી એક ડગલું ચાલી શકાય એવું નથી. એટલે શ્રીમદ વલ્લભાચાર્ય છે, એમણે કહ્યું છે કે ઈશ્વરની પ્રાપ્તિ સાધનોથી નહીં, કૃપાથી થતી હોય છે. કૃપા સાધ્ય. જરા તુલના કરજો, જરા સરખામણી કરજો. બુદ્ધે કહ્યું કશું જ પ્રાપ્ત કરવાનું નથી, કંઈ જ પ્રાપ્ત કરવાનું નથી. માત્ર 8 પ્રકારના નિયમ પાળીને તમે જીવન જીવો તો તમને શાંતિ પ્રાપ્ત થશે. અને નિર્ગુણી માર્ગ, જે નિરાકાર માર્ગી જે ભક્તો મહાન સંતો થયા, એમણે કહ્યું જે પ્રાપ્ત કરવાનું છે એ તો તમે તમારા અંદર જ છે. શું કામ દોડો છો, શું કામ ભટકો છો? એ તો તમારા અંદર જ છે. અંદર છે એવું કહ્યું. હવે મળ્યું કે ન મળ્યું, પણ બૌદ્ધિક રીતે તમે સમજી ગયા કે ભગવાન મારા અંદર જ છે. એક બીજી વાત યાદ રાખજો, એક લાકડું બીજા લાકડાના ટેકે ઊભું હોય છે. એક લાકડાને ખસેડી લો તો બીજું લાકડું ઊભું રહી શકે, સામેનું લાકડું ખસેડી લો તો બીજું લાકડું ઊભું રહી શકે. નિરાકારવાદ કે નિર્ગુણવાદ સગુણવાદના ઉત્થાપનમાં ઉભેલો છે. શામાં ઉભેલો છે? એનું આખું જોર શામાં છે? મૂર્તિ ખંડનમાં, બીજા ખંડનમાં. એટલે બીજું સામેનું લાકડું છે, અને એને એક બહુ મોટું કાર્ય મળ્યું છે. અને કાર્ય મળ્યું છે એટલે લોકોને સમજાવી શકે છે ક્યાં ભટકો છો, આ પથરા આગળ માથું કૂટવાથી કઈ મળવાનું નથી. આ એનું કાર્યક્ષેત્ર છે. અને કાર્યક્ષેત્ર જો હટાડી દેવામાં આવે એટલે સામે જો સાકારવાદ ના રહે, સગુણવાદ ના રહે, મૂર્તિ પૂજા ના રહે, આ બધી ભાવનાઓ ના રહે, તો એ આપોઆપ એક લાકડું લાંબો ટાઈમ ઉભું રહી શકે? એ લાંબો ટાઈમ ના ઉભું રહી શકે. નકારના આધારે હકાર ઉભો છે. મુદ્દાને સમજ. એકલો હકાર કે એકલો નકાર ઉભો રહી શકે? એ નકાર છે ને એ હકારના આધારે ઉભેલો છે. હકારનું લાકડું ખસેડી દો, નકાર આપોઆપ પડી જવાનો છે. ત્યારે ભાગવત ધર્મે શું કર્યું? એણે કર્યું સત્યમ પરમ ધીમહિ જન્માદ્યસ્ય તોન્વયાદિતરતઃ. અરે જે બ્રહ્મસૂત્રમાં મેં નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ચર્ચા કરી છે, એ જ નિર્ગુણ નિરાકાર બ્રહ્મને હવે હું કનૈયો બનાવીશ. માખણ ખાનારો, યશોદાના ખોળામાં રમનારો એવો એક બાળ બ્રહ્મ બનાવી દઈશ, અને બાળ બ્રહ્મમાં મન રમાડી દઈશ. એટલે આ નિર્ગુણમાંથી સગુણ અને નિરાકારમાંથી સાકાર. બેયના મુદ્દા સમજાયા. પેલો શું કહે છે? એ પરમેશ્વર કેવો છે, શું છે, શું નથી? વેદ કહી ગયા ન ઇતિ ન ઇતિ ન ઇતિ નેતિ નેતિ નેતિ. તો હું શું ચોખવટ કરવાનો હતો? પરમેશ્વરની ચોખવટ કરી શકાય? કોઈ દાવો કરી શકે? અને કાં તો એ દાવો કરનાર છે ને એ ડગરું ખસેલો હોવો જોઈએ, એના વિશે કોઈ દાવો કરી શકાય? આપણે એને શું જાણવાના હતા? એટલે આ માર્ગમાં પરમેશ્વરને જાણવાનો નથી, એને સમજવાનો નથી, માત્ર એને પામવાનો છે. પેલું ઘોડિયામાં પડેલું જે બાળક છે ને, એ માને પામવા પ્રયત્ન કરે છે. મારી માં કેટલું ભણેલી છે, કેવી છે, રૂપાળી છે, ગોરી છે, કાળી છે, એ બધા સાથે એને કાંઈ લેવા દેવા નથી. એને તો એક જ ઈચ્છા છે, માં તું વહેલી આવ. કેટલી વાર કરી, હું ક્યારનો રડું છું, બહુ વાર થઈ ગઈ, અને હજુ મોડું કરીશ તો મારું ગળું ફાટી જાય એટલું હું રડીશ, પણ તું મને વહેલી આવ. શું કામ આવું? શું જરૂર છે? બસ મને ઘોડિયામાંથી ઉપાડી દે. તારા લાંબા હાથ કર અને ઘોડિયામાં મારી જે કોમળ કાયા, વેત હાથ જેટલી કાયા પડેલી છે, એના બે તરફ બે હાથ લગાવી અને મને ઉપાડી લે, અને ઉપાડીને છાતી સાથે ચાંપી દે. બસ માં, મારે બીજું કઈ જોઈતું. અને માં આવે, દોડતી આવે અને ઘોડિયામાં પડેલા બાળકને ઉપાડે. લાલો લાલો લાલો, ચૂપ નથી રહેતો, ચૂપ નથી રહેતો. અને ઉપાડે એના પહેલા તો એની છાતીની અંદર વાલ ઉભરાવા લાગ્યું હોય, અને વાલ છે ને દૂધના રૂપમાં પ્રગટ થવા લાગ્યું હોય. જેવું એ બાળકને છાતી સાથે લગાવે
એટલે તરત જ 2-4 ડુસકા ભર્યા ના ભર્યા અને બાળકને પરમ શાંત. જોયું છે કોઈ વાર એ દ્રશ્ય જોયું? એ બાળક તમે ચૂપ કરી જોજો ને, આમ ઉપાડજો ને આમ ઉંચકજો ને આમ કરજો ને આમ કરજો ને, તમારું માથું ના ચડાવી દે તો મને કહેજો ને. તરત જ એને શાંતિ. અને પછી માં અને બાળક આ બંને એકબીજામાં ઓતપ્રોત થઈ જાય, ઓતપ્રોત થઈ જાય. જીવ અને બ્રહ્મ, જીવાત્મા અને પરમાત્મા. જીવાત્મા છે ને એ બાળક છે અને પરમાત્મા છે એ માતૃરૂપ છે, એ જગદંબા છે, એ માં છે. એને જે નામ આપવું હોય એ આપો, પણ એ માં છે. જો એને પામવી હોય, એ પરમેશ્વરને જો પામવો હોય તો એક જ યોગ છે. ભાગવતકાર કહે છે એક જ યોગ છે અને એ યોગનું નામ છે તડપ, તડપન. બસ રડો રડો ને રડો. નિસદીના બરસત નૈન હમારે, સદા રહત પાવસ ઋતુ હમ પર, જબ તે શ્યામ સિધારે, નિસદિન બરસત નૈન હમારે. ભજન સાંભળ્યું છે સુરદાસનું? અમારી આંખોમાં વરસાદ વરસ્યા જ કરે છે. અંજન થિર ન રહત. અમે મેસ વાંચીએ છીએ પણ મેસ રહેતી જ નથી, કારણ કે રડે ને એટલે મેસ છે ધોઈ અને ઠેઠ ઉરબીચ બહત પનારે, નિસદિન બરસત નૈન હમારે. આને તડપ યોગ કહેવાય. અને તડપ યોગ છે સૌથી પ્રબળમાં પ્રબળ છે. બુદ્ધિના દ્વારા નહીં પણ એ હૃદયના દ્વારા આવતો હોય છે. આ જે વિરહ યોગ, આ જે વિરહાગ્નિ, પ્રભો 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 કરીને એક હૃદયમાં એક ઝંખના જગાડવી, એ ઝંખના કઈ રાતોરાત જાગી શકે? એક તો તમારા અંદર એ જૂના સંસ્કાર હોય, તમે એ ભાવ લઈને જન્મ્યા હો, અને પછી તમને સહાયક વર્ગ મળ્યો, અને એ સહાયક વર્ગ જે મળ્યો એનું નામ પાડવામાં આવ્યું ભક્તિ માર્ગ. બધું સમજાય છે. આખા બધા સંતો થયા, ભલે નિર્ગુણી થયા કે કોઈ સગુણી થયા, પણ મુખ્ય માર્ગ છે એ ભક્તિ માર્ગ છે. અને ભક્તિ માર્ગની પરંપરામાં ભક્તિ માર્ગને વ્યવસ્થિત કરનારા આચાર્યો થયા. એ આચાર્યોમાં ગઈકાલે એક આચાર્યની કથા કરવામાં આવી. એમનું નામ છે રામાનુજાચાર્ય. ભક્તિ છે ને એ જયારે પ્રેમનું રૂપ ધારણ કરે એટલે લીટીઓ ભૂંસાઈ જાય. વાતને સમજવા જેવી છે. ભક્તિ જયારે પ્રેમનો આકાર ગ્રહણ કરે એટલે બધી લીટીઓ ભૂંસાઈ જાય. એટલે કહેવું છે ને પ્રેમને નેમ હોય, પ્રેમને નેમ હોય. એટલે પેલા કેળાના પાંદડા ખાધા, કેળાના છોતરા ભગવાને એટલા માટે ખાધા. નહીં તો એમ ના કે અરે વિદુરાણી જુઓ તો ખરા, તમે જરાક કંઈક બુદ્ધિથો વિચાર કરો કે તમે મને શું ખવડાવી રહ્યા છો. એટલું જ કહેવાનું હતું. અને એટલું જ કહ્યું હોત અને એથી વધારે કહ્યું હોત કે વિદુરાણી તમારે મને જમાડવો હોય તો જમાડો, પણ કપડાં તો પહેરો, થોડીક મર્યાદા તો રાખો. એવું કહેવું પડે કે ના કહેવું પડે? પણ પ્રેમ છે ને એને નેમ હોય. જો નેમના તમે કટ્ટર હિમાયતી થઈ જાઓ તો પ્રેમની પરાકાષ્ઠાનું સુખ પ્રાપ્ત કરી શકો. પ્રેમની પરાકાષ્ઠાનું સુખ નેમ જરૂરી છે. નેમનું ખંડન નથી, નિયમ જરૂરી છે, પણ ક્યાં સુધી જરૂરી છે? જ્યાં સુધી હૃદયમાં પ્રેમ ન પ્રગટ્યો હોય ત્યાં સુધી. એટલે ભગવાને કહ્યું કે હા બહુ મજા આવે છે એ પેલા સુદામાના તાંદડા ખાવામાં, કર્માબાઈની ખીચડી ખાવામાં, અને વિદુરાણીની ભાજી ખાવામાં, શબરીના બોર ખાવામાં. એને જે રસ પડ્યો એ 56 ભોગમાં કદી એને રસ પડ્યો? હવે નેમ છે ને એ નેમનું અતિક્રમણ કરવું હોય, આ વાત મારા ઘરની હું નથી કરતો. નિસ્ત્રેય ગુણ્યે પથિ વિચરત કો વિધિ કો નિષેધ. શંકરાચાર્યનું આ વાક્ય છે. નિસ્ત્રેય ગુણ્યે પથિ વિચરત. જ્યાં ગુણાતીત સ્થિતિ થઈ જાય, ગુણાતીત સ્વરૂપ પ્રાપ્ત થઈ જાય, કો વિધિ કો નિષેધ, પછી એના માટે કોઈ વિધિ અને નિષેધ રહે નહીં. આ ભૂમિકા પણ એક ભૂમિકા છે, આ સ્થિતિ પણ એક સ્થિતિ છે. મુસલમાનોની અંદર સૂફીઓ જ્યારે અમુક કક્ષાએ પહોંચી જાય ઇશ્કે મજાજીમાં, ઇશ્કે હકીકીમાં, ત્યારે એના માટે નમાજ માફ, રોજા માફ, એના માટેની બધી વિધિ નિષેધો બધા માફ.
એ જે કરે એ બરાબર, કરે તોય વાહ વાહ અને ના કરે તોય વાહ વાહ. એના માટે કોઈ નિયમ બંધન રહે? આપણે એને અવધૂત દશા કહીએ. જ્ઞાન માર્ગમાં એને કઈ દશા કહેવાય? અવધૂત કક્ષા એને કહેવાય. પણ ભક્તિ માર્ગમાં એને પ્રેમ લક્ષણા, ભક્તિની પરાકાષ્ઠા કહેવાય.